યથા ન જાયતે કિંચિત, वो ये પણ કહીશું અમે યથા ન જાયતે કિંચિત, જે રીતે કિંચિત ન જાયતે, કોઈ વસ્તુનો જન્મ જ નથી, એ કઈ રીતે નથી એ અમે કહીશું. જાયમાનમ સમંતતઃ, સમંતતઃ સર્વ રીતે જાયમાનમ, આમ સર્વત્ર જન્મના આપણે દર્શન થવા હોવા છતાં પણ વિચાર કરો, સર્વત્ર જન્મના વિકારના દર્શન થતા હોવા છતાં પણ કોઈ વસ્તુમાં જરા જન્મ નથી, એ કેવી રીતે અમે કહીશું. આમ જન્મ થતો જ ના હોય તો કઈ આપણને બહુ મદદ જરૂર ના પડે, આપણે જાણી શકીએ જન્મ નથી. પણ સમંતતઃ જાયમાનમ, આ પરમ બ્રહ્મ સર્વ રીતે સર્વત્ર જાણે કે જન્મી રહ્યું હોય એવું જણાતું હોવા છતાં પણ કેમ વાસ્તવમાં જન્મતું નથી એ અમે કહીશું. અને તો જ નક્કી થાય કે બ્રહ્મ કેવું છે, અકૃપણ છે, બ્રહ્મ અદ્વિતીય છે. જો એટલે કે આગળ કહ્યું તે પ્રમાણે અદ્વિતીયત્વની સિદ્ધિ માટે દ્વૈતનું મિથ્યાત્વ સિદ્ધ કરવું પડે. એટલે એ દ્વૈતનું મિથ્યાત્વ બીજા અધ્યાયમાં બીજા પ્રકરણમાં સિદ્ધ થયું. અને હવે આ પ્રકરણમાં કેવી રીતે અદ્વૈતમાં કોઈ પ્રકારનો વિકાર ન થઈ શકે, અદ્વૈત અર્થાત જ્યાં દ્વૈતનું કોઈ પ્રકારનું અસ્તિત્વ નથી, આમ દ્વૈતની પ્રતિનિધિ થતી હોવા છતાં પણ, જન્મની પ્રતિનિધિ સર્વત્ર થતી હોવા છતાં પણ વાસ્તવમાં કોઈ દ્વૈત નથી, વાસ્તવમાં કોઈ જન્મ નથી, એ કેવી રીતે છે. તથા અહમ વક્ષ્યામી, એ હવે હું કહીશ. એટલે કે આ ત્રીજા પ્રકરણની અંદર જે વિષય છે એ વિષયની પ્રતિજ્ઞા કરવામાં આવે. અદ્વૈત પ્રતિજ્ઞામ કરો, અદ્વૈતની પ્રતિજ્ઞા કરવામાં આવે. શંકરાચાર્ય મહારાજ એને સમજાવે છે. અતઃ તે કારણથી, કયા કારણથી, તો પહેલાનું કારણ સમજાવે છે ભાષ્યમાં. સબાહ્યાભ્યંતરમ અજમ આત્માનમ પ્રતિપત્તુમ અશક્નુવન અવિદ્યા દીનમ આત્માનમ મન્યમાનઃ જાતોહમ જાતે બ્રહ્મણિ વર્તે તદુપાસનાશ્રિતઃ સન બ્રહ્મ પ્રતિપત્સ્યે इत्येवं प्रतिपन्नः कृपणो भवति यस्मात् अतः वक्ष्यामि अकार्पण्यम् अकृपण भावम् अजम ब्रह्म. શ્લોકમાં અતઃ તે કારણથી, કયા કારણથી, એટલે પહેલા કારણ સમજાવવું પડે. એટલે શંકરાચાર્ય મહારાજ પહેલા કારણ સમજાવે છે. સબાહ્યાભ્યંતરમ અજમ, બ્રહ્મ મુંડકોપનિષદનું આ વાક્ય છે, વારંવાર અહીંયા ઉદ્ધૃત કરવામાં આવે છે. સબાહ્યાભ્યંતરો ક્ષજ, આત્મા કેવો છે, સબાહ્યાભ્યંતર, બાહ્ય અને આભ્યંતર સહિત, અર્થાત જેમાં બાહ્ય પણ છે, આભ્યંતર છે, અર્થાત બાહ્ય અને આભ્યંતર, બહાર ને અંતર એ પ્રકારના ખ્યાલથી, એટલે કે દેશના ખ્યાલથી મુક્ત. અજ અર્થાત કાળના ખ્યાલથી મુક્ત. આમ દેશ અને કાળ બંને સીમાઓ કે મર્યાદાઓથી જે મુક્ત છે એવો. આત્માનમ પ્રતિપત્તુમ અશક્નુવન, આમ આ પોતે વાસ્તવમાં દેશ કાળની સર્વ મર્યાદાઓથી પર અર્થાત પૂર્ણ છે એ પ્રકારે આ આત્માની પ્રતિપત્તિ કે આત્માનું જ્ઞાન પ્રાપ્ત ન કરી શકવાને કારણે, હવે આત્માને એ રીતે ન જાણી શકવાને કારણે, અવિદ્યાને કારણે દીનમ આત્માન મન્યમાન, વાસ્તવમાં પોતે મહાન સમૃદ્ધ હોવા છતાં પણ પોતાની જાતને દરિદ્ર માનતો જેમ હોય. અંતે રીતે ધનવાન મનુષ્ય પણ પોતાની જાતને પોતાને ધનવાન છે ન જાણતો હોય, કારણે પોતાની દરિદ્ર જેમ માનતો હોય. તે જ રીતે આત્મા જે આભ્યંતર આ પ્રકારના સર્વ ભેદભાવથી રહિત. સબાહ્યાભ્યંતરમ અજમ આત્માનમ પ્રતિપત્તુમ અશક્નુવન, આત્મા જે દેશ અને કાળની સર્વ મર્યાદાઓથી રહિત છે એવા પૂર્ણ આત્માને જાણવાને શક્તિમાન ન હોવાને કારણે અવિદ્યાદીનમ આત્માનમ મન્યમાન, અવિદ્યાને કારણે, અવિદ્યાનો અર્થ અધ્યાસ, અવિદ્યા એટલે અધ્યાસ ઉત્પન્ન થાય. આમ આત્માના વાસ્તવિક સ્વરૂપ જયારે જ્ઞાન ન હોય ત્યારે આ દેહને આત્મા માની લેવામાં આવે. આમ દેહની અંદર કે ઉપાધિમાં અહમ ભાવ હોવાને કારણે મનુષ્ય પોતાની જાતને કેવો માને છે, અલ્પ માને છે.
દેહનો જન્મ એ પોતાના આત્માનો જન્મ માને, પોતાને કેવો માને છે? જન્મવાન માને છે. દેહની મર્યાદાઓને આત્માની મર્યાદાઓ માનીને પોતાને અલ્પ માને છે. અને તેથી જે અલ્પતાનો કે જન્મ મૃત્યુનો અનુભવ થઈ રહ્યો છે એને વાસ્તવિક માનનારો આ મનુષ્ય દીનમ આત્માના મન્યમાન, આત્માને કેવો દીન હીન અલ્પ માને છે. ખરેખર હીન શું છે? આ દીન હીન અલ્પ કોણ છે? ઉપાધિ છે. ઉપાધિ એ અત્યંત અલ્પ છે અને ઉપાધિમાં અહંભાવ હોવાને કારણે જે આત્માને પણ અલ્પ માને છે. એટલે દીનમ આત્માના મન્યમાન. કૂતરાઓ પણ અમેઝિંગ છે, કારણ કે જાતે બ્રહ્મણી વર્તે તદુપાસના સિદ્ધસન બ્રહ્મ પ્રતિપક્ષે, અર્થાત આગળના શ્લોકમાં જેમ સમજાવવામાં આવ્યું કે જાતો હું ખરેખર જાત એટલે કે મારો જન્મ થયેલો છે એટલે અર્થ હું મર્યાદિત છું. જાતે બ્રહ્મણી વર્તે અર્થાત જે મર્યાદિત બ્રહ્મ છે, બ્રહ્મ જે અનેકમાં વહેંચાઈ ગયો જેવા બ્રહ્મમાં વર્તમાન છું, એટલે કે હું પણ અને અલ્પ બની ગયો છું. તદુપાસના સિદ્ધસન બ્રહ્મ પ્રતિપક્ષે, અંતેથી એ પૂર્ણ બ્રહ્મની ઉપાસના કરીને હું પણ પૂર્ણ બનીશ. આ પ્રકાર એવમ પ્રતિપન્ન, આ પ્રકારની માન્યતા ધરાવનારો અધિકારી જે છે. કૃપણો યસ્માત ભવતી, કારણ કે આ મનુષ્ય ક્યારેય પણ ન બની શકે. વસ્તુ એવી છે આમાં કે આ પ્રકારની માન્યતા ધરાવનારો મનુષ્ય ક્યારેય પણ પૂર્ણ બની જ ન શકે. તમે વિચાર કરો કે જે 10મો છોકરો આમ માનતો હોય, જે માનતો હોય કે 10મો નષ્ટ હે, 10મો ખોવાઈ ગયો હોય, અને તેથી 10મો પોતાનાથી ભિન્ન છે અને 10માને મારે શોધવાનો છે, હું 10મો નથી. અને 10મામાં આ ઉપાસક બની ગયો. શેનો ઉપાસક બની ગયો? 10માનો ઉપાસક. એ 10માનો ઉપાસક કેમ બની ગયો? આ પ્રકારની માન્યતા હતી કે હું 10મો નથી, 10મો નષ્ટ, 10મો ખોવાઈ ગયો છે, હું 10મો નથી અને માટે મારે 10માને શોધવાનો છે. આ પ્રકારની માન્યતા ધરાવતો હોવાને કારણે એ અનેક પ્રકારનો પ્રયત્ન એ ઉપાસના કરે છે. શું ઉપાસના કરે છે? 10માને શોધવાની ઉપાસના કરે છે. એટલા માટે કેવો છે? અલ્પ છે, દીન છે, હીન છે, કારણ કે સાધક છે. અને જ્યાં સુધી આ પ્રકારની માન્યતા ધરાવે છે ત્યાં સુધી એ 10માને ક્યારે પામી જ ન શકે ને. કારણ કે આ માન્યતા જ એને 10માને પામવામાં ખરેખર અવરોધરૂપ છે. The very seeking is the denial of the sought. અર્થાત સાધન કરવું એ જ સાધ્યનું ખરેખર સાધ્યથી આપણે વંચિત કેમ રહી જઈએ? આપણી જાતને સાધક માનતા હોવાને કારણે. એટલે જુઓ, આ જે વેદાંત શાસ્ત્ર અથવા તો માંડુક્ય કારિકા કયા પ્રકારના પ્રશ્ન તરફ આપણું ધ્યાન દોરે છે. આમાં બીજા બધા પ્રશ્નોનું સ્થાન જ નથી. તો કાલે મારું શું થશે, મારી દીકરીનું શું થશે, દીકરાનું શું થશે, ને ફલાણ, એ બધા ઉભો એ બધા પ્રશ્નોમાંથી મુક્ત થયેલા માટે આવેલું છે. હજી આમાં જ અટવાયેલો છે એના માટે બીજા શાસ્ત્રમાં બીજી બધી ઘણી વસ્તુઓ છે. પરંતુ બીજા બધા પ્રશ્નોમાંથી મુક્ત થયેલો મનુષ્ય એક મૂળભૂત પ્રશ્ન ઉપર આવી, અર્થાત મૂળભૂત પ્રશ્ન જેના સતાવી રહ્યો છે, બીજા કોઈ પ્રશ્ન નથી સતાવી રહ્યા. એટલે આ માંડુક્ય કારિકા માત્ર મનુષ્યના મૂળભૂત પ્રશ્ન તરફ જ ધ્યાન દોરે છે. બીજા કોઈ પ્રશ્ન કે સમસ્યા એના પર ધ્યાન દોરવામાં આવતું નથી કે એને ગણતરીમાં લેવામાં આવતું નથી. એટલા માટે કે આનું અધ્યયન કરનાર મનુષ્ય આમ સામાન્ય સંન્યાસીઓ માટે જ આ ગ્રંથ હોવાને કારણે બીજા બધા પ્રશ્નોમાંથી કે બીજી બધી ચિંતાઓમાંથી કે બીજી બધી પણ જરૂરિયાતોથી મુક્ત થયેલો મનુષ્ય અને આ મૂળભૂત પ્રશ્નની ચર્ચા કરવામાં આવે છે. એટલે કે બાકીના આ મૂળભૂત પ્રશ્નો ઉત્પન્ન અનેક પ્રશ્નો હોય છે આપણા જીવનમાં. તો એ બધા પ્રશ્નો હલ થઈ ગયા પછી આ પ્રશ્ન આપણો અગત્યનો બને. અત્યારે આ પ્રશ્ન કદાચ અગત્યનો ના પણ સ્વામી ભલે ને બી હલ્પ રહ્યો, મારે બીજી બધી બહુ ચિંતા કરવાની છે, એનું પહેલા પતાવી નાખો. અંતેથી જેમ પ્રહલાદ બધાને પૂછે કે ચાલો વૈકુંઠ, કે હમણાં તમને સમય નથી વૈકુંઠ આવવાનો, કેમ કે હમણાં ઘણું બધું કામ પતાવવાનું છે. મોક્ષ હજી અત્યારે એટલે અગત્યનો નથી, હજી બધું બહુ કામ કરવાનું છે. મારા દીકરાને ભણાવવાનું છે, દીકરીનું આમ કરવાનું છે, ફલાણું કરવાનું છે. આમ હવે અનેક બધી યોજનાઓ જ્યાં સુધી હોય ત્યાં સુધી હજી આ પ્રશ્ન એટલો અગત્યનો બન્યો નથી. આ ચર્ચા કોને માટે છે? જેને માટે માત્ર આ એક જ પ્રશ્ન અગત્યનો છે. નહીં તો આપણને કે ચાલો આ બરોબર છે, પણ અંતેજી પણ સાંજે શું જમવા રસોઈ બનાવી છે, કાલે સવારે નાસ્તો શું મળવાનો છે, રાત્રે ઊંઘવાનું મળશે કે નહીં મળે, કે આ તો જાણે એને બીજા બધા પ્રશ્નો અને હોય ન હોય નહીં. પરંતુ જ્યાં સુધી મન માટે આ બધી વસ્તુ અગત્યની હોય ત્યાં સુધી હજી આ પ્રશ્નો આપણે માટે અગત્યના નથી. પણ જેને માટે આ એક જ પ્રશ્ન અગત્યનો રહ્યો હોય
એની માટે આ વસ્તુ છે. મોક્ષ મેં ભૂયાત એની ઈચ્છા, આમ મને મોક્ષ પ્રાપ્ત થાવ એ પ્રકારની ઈચ્છા ધરાવતા હોય એ મનુષ્ય ઉપાસનાથી મોક્ષ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો હોય ત્યારે આપણે ના કહીએ. આમ જે 10મો છોકરો છે, જ્યાં સુધી એ 10માને શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હોય તેથી ક્યારે 10માને પ્રાપ્ત ન કરી શકે. અંતેથી 10મો ખોવાઈ ગયો છે અને હું 10મો નથી, આ માન્યતા એ બહુ જ કેવી માન્યતા છે? હંમેશને માટે એને શોધખોળમાં પ્રવૃત્ત કરનારી માન્યતા છે. અર્થાત એને પોતાનું વાસ્તવિક સ્વરૂપથી વંચિત રાખનારી માન્યતા છે અને હંમેશા એને આનંદથી અને જીવનમાં સંતોષ કે પૂર્ણથી વંચિત રાખનારી માન્યતા છે. આ સામાન્ય માન્યતા નથી. હવે સામાન્ય ભ્રમ હોય તો આપણે બહુ ચિંતા ના કરે, પરંતુ હું 10મો નથી, 10મો ખોવાઈ ગયો છે, 10માને પ્રાપ્ત કરવાનો આ પ્રકારની માન્યતા જે ધરાવે છે એ મનુષ્ય જ્યાં સુધી આ પ્રકારની માન્યતા ધરાવે છે ત્યાંથી ક્યારે પણ એ 10માને પામી જ ન શકે. અંતેથી હંમેશ માટે 10માથી વંચિત રહી જાય. અંતે રીતે જે મનુષ્ય પોતાને અલ્પ માને છે અને એ અલ્પતાની સત્યતા આપે છે, ક્યારે પણ ગમે તેટલી ઉછળકૂદ કરે અને ગમે તેટલા ઉધામા કરે, ગુજરાતીમાં કહીએ તો પણ ક્યારે પૂર્ણ બની જશે, કારણ કે પૂર્ણ બની શકાય જ નહીં. અંતેથી એને એમાંથી છોડાવવા માટે છે. અંતેથી તદુપાસનાશ્રિત સન બ્રહ્મ પ્રતિપત્સેતિ એવં પ્રતિપન્ન કૃપણો યથા અસ્માદ ભવતી. કારણ કે આ પ્રકારની માન્યતા ધરાવનારો, પોતાને ખરેખર અલ્પ માનનાર, પોતાને જીવ માનનાર, પોતાને સાધક માનનાર, પોતાને બ્રહ્મથી અન્ય માનનાર અથવા બ્રહ્મને પરોક્ષ માનનાર અને પોતાને અલ્પ માનનાર, કારણ કે આ પ્રકારની માન્યતા એને કૃપણ બનાવે છે, એને પોતાના વાસ્તવિક વૈભવથી વંચિત રાખે છે, એને પોતાના વાસ્તવિક સ્વરૂપથી અને વાસ્તવિક વિભૂતિ કે મહત્વથી વંચિત રાખનારી આ માન્યતા હોવાને કારણે એને કૃપણ કહેવામાં આવે છે. અને કારણ કે આવા મનુષ્ય કૃપણ છે, તેથી એવી કૃપણતામાંથી એને મુક્ત કરવા માટે ના કહીશું. કોઈની નિંદા વિંદામાં કઈ આપણને રસ નથી, પરંતુ આ મનુષ્યને કૃપણતાથી મુક્ત કેમ થાય કે તું જે માન્યતા ધરાવે છે, માન્યતા ખોટી છે, કેમ ખોટી છે એનું કારણ હવે અમે તને કહીશું. અર્થાત હવે આ ગ્રંથમાં, આ પ્રકરણમાં અમે તને વિસ્તારથી જણાવશું કે તું જે માન્યતા ધરાવે તું અલ્પ છે, દીન છે અને તેને કારણે તું કૃપણ છે, એ તારી માન્યતા ખોટી છે. તારો કાર્પણ્ય દોષ કે કાર્પણ્ય ભાવ ખોટો છે. એ કેવી રીતે ખોટો છે એ અમે હવે વિસ્તારથી જણાવશું. અંતેથી અતઃ એ કારણથી વક્ષ્યામી અકાર્પણ્યમ, અંતેથી અમે અકાર્પણ્યમ વક્ષ્યામી. હવે હું અકાર્પણ્ય, અકાર્પણ એટલે અકૃપણ ભાવમ, કાર્પણ્ય કૃપણ ભાવ કાર્પણ્યમ, કૃપણતાના ભાવને કાર્પણ્ય કહેવામાં આવે છે. અંતેથી જે કૃપણતાથી, અલ્પતાથી, મર્યાદાથી સર્વરીતે મુક્ત છે. અંતેથી કેવું છે? અજમ. બસ હવે અમને કૃપણતાના જન્મ સાથે જોઈ દીધી. ટૂંકમાં કૃપણતાને જુદી રીતે જોઈ શકીએ આપણે. સંસારને જાત જાતની આપણે વર્ણવી શકીએ. અહીં સંસારને જન્મ એટલે સંસાર, જન્મને વાસ્તવિક પ્રાપ્ત નામ સંસાર. જન્મ એટલે સંસાર નહીં, પરંતુ જન્મને વાસ્તવિક માનવ નામ સંસાર. કારણ કે બ્રહ્મ કહેવાય અજમ, જેનો જન્મ નથી અને છતાં પણ જન્મને વાસ્તવિક, કોઈ પણ પ્રકારના જન્મને વાસ્તવિક માનવો એમ નામ જ, કારણ કે એમાંથી પછી એ જન્મથી મુક્ત થવાની પ્રક્રિયાઓ થાય એમ નામ સંસાર. અને એટલા માટે ગૌડપાદાચાર્ય એકદમ વેદક દ્રષ્ટિથી અત્યંત મૂળભૂત પ્રશ્ન પર જ પ્રહાર કરે છે. એ ઉકલી જાય તો બીજું કઈ ઉકેલવાનું બધું ઉકલી જાય, અને એ ન ઉકલે તો કશું એ ના ઉકલે, એવું છે. અંતેથી એ ત્યાંથી ઉકેલ લાવે છે. અતઃ વક્ષ્યામિ અકાર્પણ્યમ. શું કરવાની તો તમારે આવું કરવાનું, આપણે આવું કરવાની જરૂર કેમ પડી? કારણ કે આવી માન્યતા ધરાવીને, કારણ કે મનુષ્ય દુઃખી થયા જ કરે છે અને જન્મો જન્મના ચક્રમાં ફસાયેલો જ રહે છે. અંતેથી એમાંથી મુક્ત કેમ થઈ શકે? અંતેથી કારુણ્યાત ઉદ્ધાર અમૃતમિદમ અમરહિ દુર્લભમ, કહેશે શંકરાચાર્ય. અત્યંત કરુણ ભાવથી, અત્યંત કારુણ્યથી પ્રેરાઈને દેવતાઓનો પણ જે દુર્લભ અમૃત છે એમણે શાસ્ત્રરૂપી સાગરમાંથી મંથન કરીને બહાર લાવ્યા. કોણ? આચાર્ય. અતઃ વક્ષ્યામિ અકાર્પણ્યમ અકૃપણ ભાવમ અજમ બ્રહ્મ. આમ તેથી બ્રહ્મ જે અકૃપણ છે, અજમ, સર્વ વિકારથી રહિત છે, પૂર્ણ છે, એ હવે હું કહીશ, જેથી આ મનુષ્ય કૃપણતામાંથી મુક્ત થાય. તદેવ વ્યતિરેક મુખેન સ્ફોરયતિ. એ જ વસ્તુના હવે વ્યતિરેક, આ બ્રહ્મને વ્યતિરેક એટલે વિપરીત રીતે પણ કહે છે.
कैसा आता भाष्य में, तद्धिकार्पण्यास्पदम यत्र अन्यः अन्यत् पश्यति अन्यत् शृणोति अन्यत् विजानाति तदल्पम मर्त्यम असत वाचारंभं विकारो नामधेयम् इत्यादि श्रुतिभ्यः। तद्धि कार्पण्यास्पदम, एज कार्पण आस्पद, कार्पण आस्पद એટલે અધિષ્ઠાન કે આશ્રય, એ જ કાર્પણનો આશ્રય છે. અર્થાત અજ્ઞાનમાંથી આ જન્મેલી માન્યતા જ ખરેખર કાર્પણ્યનો આશ્રય છે, એટલે એનું નામ જ કાર્પણ્ય છે. યત્ર અન્ય અન્યત પશ્યતિ અન્યત શૃણોતિ, અવિદ્યા કાર્ય પ્રપંચે, આમ જયારે અવિદ્યાનામાંથી ઉત્પન્ન થયેલા પ્રપંચ કે દ્વૈત ભાવ એને જયારે સત્યતા આપવામાં આવે ત્યારે મનુષ્ય અન્ય અન્યત પશ્યતિ અન્ય શૃણોતિ, એક પોતાનાથી અન્યને જુએ છે, એક પોતાનાથી અન્યને સાંભળે છે. અર્થાત હું જે જોઉં છું કે સાંભળું છું એ મારા કરતા ભિન્ન છે એવું માનું છું. ક્યારે? જ્યારે આ જે ભેદભાવ કે દ્વૈત જેની આપણે પ્રતીતિ થાય છે, દ્વૈત વાસ્તવમાં સત્ય છે એમ જયારે માનીએ ત્યારે હું માનું ને કે હું જેની સાથે બોલી રહ્યો છું એ મારાથી ભિન્ન છે, હું જેને સાંભળી રહ્યો છું એ મારાથી ભિન્ન છે, હું જે જોઈ રહ્યો છું એ મારાથી ભિન્ન છે, હું જુદો છું અને આ બધું મારાથી જુદું છે. આ પ્રકારની માન્યતા ક્યારે ધરાવવામાં આવે છે? અજ્ઞાનના ક્ષેત્રમાં. તો અલ્પમ એ વસ્તુ શું છે? અલ્પ છે. અવિદ્યા કાર્યમ અલ્પમ, અવિદ્યામાંથી જન્મેલી આ સર્વ માન્યતા અને આ પ્રકારનો ભાવ એ શું છે? અલ્પ છે. મર્ત્યમ એ કેવું છે? મર્ત્ય અર્થાત મૃત્યુના અધીન છે. અસત અર્થાત મિથ્યા છે, અસત છે, મિથ્યા છે, ખોટું છે. દર્શનાદિ વિશેષ વ્યવહાર ગોચરીભૂતમ કાર્યાદમ પરિચ્છન્ન નાશી ચ ઉચ્યતે. આમ જે આ દ્વૈત જે દર્શન શ્રવણ આ બધાનો જે વિષય થાય છે એને જયારે એને સત્ય માની લેવામાં આવે ત્યારે પરમાત્મા કેવો બની ગયો? હું એમ માનું કે એમ કહું કે આ પરમાત્માને જો એને મેં સાંભળ્યું એમ કહ્યું કહીએ. કોઈ કહે કે મને ભગવાનના દર્શન થયા, ભગવાને મને આવીને કાનમાં કહ્યું, એમ માનીને આપણે માનીએ કે આ પરમાત્માને દર્શન થયા એટલે કે હું જેના દર્શન કરું એ પરમાત્મામાંથી અન્ય છે, મેં જેને સાંભળ્યું એ પરમાત્માથી અન્ય છે, એ પ્રકારનું આપણે માન્યતા હોય તે કેવું છે? તદલ્પમ. એ પરમાત્મા કેવો બની જાય? એ બ્રહ્મ કેવો બની જાય? અલ્પ બની જાય. એ કેવો બની જાય? મર્ત્ય બની જાય. હમણાં છે ને પછી નથી, અસત બની જાય. અર્થાત એ ખોટું બની જાય કારણ કે હું દર્શન કરનાર સત્ય છું અને અસત બની જાય. અંતેથી જે આ પ્રકારનું દ્વૈત દર્શન છે એ સર્વ દ્વૈત દર્શન ખરેખર કાર્પણ્યનું આસ્પદ એટલે એ કૃપણતાનું આશ્રય છે. જે અલ્પતા છે ત્યાં કૃપણતા છે અને હું કોની વાત કરવાનો છું? અકૃપણની વાત કરવાનો છું. સર્વ અલ્પતાથી રહિત છે એની વાત કરવાનો છું. તચ્ચ મિથ્યાભૂતમ, જ્યાં આવું દ્વૈત છે કેવું મિથ્યાભૂત છે એના માટે કહ્યું વાચારંભણમ વિકારો નામધેયમ ઇત્યાદિ શ્રુતિભ્ય. આપણો એમનો બહુ પ્રિય શ્રુતિ છે. વાચારંભણમ વિકારો નામધેયમ. જે કોઈ વિકાર હોય, જેને વિકાર કહેવામાં આવે છે એ વાચારંભણમ, એને વાણીથી બીજું કોઈ આલંબન જ નથી થતા. એની સત્તા કેટલી છે? શબ્દ જેવડી. જ્યાં આપણે ઘડો, જે પદાર્થને ઘડો કહીએ છીએ એ ઘડાની સત્તા કેટલી છે? સત્યતા કેટલી? ખાલી નામ જેટલી જ. ઘડો નામ, એથી આગળ કઈ નથી આનામાં. વાસ્તવમાં શું? એ માટી જ છે. તો ઘડો શું છે? માત્ર નામ ઘડો બરાબર. વાચારંભણમ વિકારો નામધેયમ. વિકાર અર્થાત ઘડો એ શામાંથી બન્યો? માટીમાંથી બન્યો. વાસ્તવમાં શું? એ માટી જ છે. મૃત્તિકા ઇત્યેવ સત્યમ. ત્યારે ઘડો શું છે? ઘડાની કેટલી સત્યતા? નામ ઘડો, બસ આટલી જ નહીં સત્યતા, એથી વધારે કઈ નહીં. વસ્તુ ત્યાં શું છે? માટી છે. જેને ઉછેર કે છે માટી છે, જેને સ્પર્શ કરવો છે માટી છે. તો ઘડો શું છે? માત્ર નામ ઘડો, એટલા પૂરતી એની સત્તા છે. અર્થાત જેને આપણે વિકાર કહીએ છીએ, જન્મ કહીએ છીએ, કાર્ય કહીએ છીએ, પરિણામ કહીએ છીએ, એ કોઈ તો વાસ્તવિક નથી. અંતે જે આ કાર્યને, જન્મને, પરિણામને વાસ્તવિક આપનાર મનુષ્ય કેવો છે? અલ્પ છે, કૃપણ છે. અંતો પછી બ્રહ્મ કેવું છે? કે છે આગળ તદ્વિપરીતમ સબાહ્યાભ્યંતરમ અજમ અકાર્પણ્યમ ભૂમાખ્યમ બ્રહ્મ. તો
तद विपरीतम अल्पति विपरीत अर्थात सर्व भेदभाव वगैरह से रहित સબાશ્યાભ્યંતરમ જે બહાર ને અંદર બધે છે એટલે એ ઇદમ પણ છે ને અહમ પણ અંદર એટલે કોણ અહમ બહાર એટલે કે ઇદમ અને અહમ બંનેમાં છે અર્થાત પૂર્ણ મદ પૂર્ણ ઇદમ અદહ એટલે અહમ અને ઇદમ ઇદમ પણ પૂર્ણ છે અહમ પણ પૂર્ણ અર્થાત ઇદમ ને અહમ બંનેનો જે આશ્રય અધિષ્ઠાન છે એવું પરમ બ્રહ્મ શું કહેવાય સબાશ્યાભ્યંતરમ અજમ અર્થાત જન્મ રહિત સર્વ વિકાર રહિત અકાર્પણ્યમ સર્વ અલ્પતાથી રહિત કૃપણતાથી રહિત ભૂમાખ્યમ જેને છંદોગો ભૂમા કહેવામાં આવે છે ભૂમા એટલે કેવું જે ભૂમા એટલે કે પૂર્ણ ભૂમા એટલે સર્વ વિસ્તૃત અબંડન ભૂમા એટલે શું છે કે જે અમર્યાદિત એવું બ્રહ્મ ભૂમાખ્યમ ભૂમા જેનું નામ છે એવું બ્રહ્મ છે એ બ્રહ્મ વિશે હવે અમે તમને કહીશું શા માટે કહેશો આ બ્રહ્મનું શા માટે વિવેચન આપ કરશો તો કહે છે આગળ એક વાક્યમાં યત પ્રાપ્ય અવિદ્યાકૃત સર્વકાર્પણ્ય નિવૃત્તિ તદકાર્પણ્યમ વક્ષ્યામિ ઇત્યર્થઃ યત પ્રાપ્ય અવિદ્યાકૃત સર્વકાર્પણ્ય નિવૃત્તિ જે અકૃપણ અકાર્પણ્ય બ્રહ્મને પ્રાપ્ત કરીને અવિદ્યામાંથી જન્મેલું સર્વ કૃપણતામાંથી મનુષ્ય મુક્ત થઈ જાય અર્થાત બધી અલ્પતા કે કૃપણતા સમય જન્મી અવિદ્યામાં જન્મી છે મારી જાતને હું દીનહીન કે અલ્પ કે કૃપા માનતો હોઉં એ માન્યતા સમય જન્મી અવિદ્યામાં જન્મેલી હોવાને કારણે હવે આત્માનું વાસ્તવિક સ્વરૂપ જે બ્રહ્મ છે એના વિશે કહીશું જેનું જ્ઞાન પ્રાપ્ત કરીને અવિદ્યામાંથી જન્મેલી આ બધી કૃપણતામાંથી મનુષ્ય હંમેશ માટે મુક્ત થઈ જાય મોક્ષ એટલે શું કૃપણતામાંથી મુક્તિ દરિદ્રતામાંથી મુક્તિ કેવી કૃપણતા હું કૃપણ છું હું દરિદ્ર છું એ પ્રકારની માન્યતામાંથી મુક્તિ અંતેથી યત પ્રાપ્ય અવિદ્યાકૃત સર્વકાર્પણ્ય નિવૃત્તિ જેને પ્રાપ્ત કરીને અવિદ્યામાંથી જન્મેલી સર્વ કૃપણતા ભ્રમ કૃપણતા શું છે ભ્રમ છે જેના જ્ઞાનથી કૃપણતા રૂપી ભ્રમમાંથી મનુષ્ય હંમેશ માટે નિવૃત્ત બની જાય તત અકાર્પણ્ય વક્ષ્યામિ ઇત્યર્થઃ એ કાર્પણ્ય બ્રહ્મ છે હવે એના વિશે અમે વિવેચન કરશું એવી પ્રતિજ્ઞા અતો વક્ષ્યામ્ય કાર્પણ્યમ બસ આટલામાં પ્રતિજ્ઞા કરી અતઃ કારણ કે આ બ્રહ્મનું જ્ઞાન જેને નથી અને તે કારણે જે બ્રહ્મથી પોતાને ભિન્ન માને છે એ જ કારણે જે પોતાને અલ્પ અને દીનહીન માને છે એ જ કારણે જે દુઃખી થાય છે એ જ કારણે આ જન્મ મૃત્યુના સંસાર ચક્રમાં સતત ફસાયેલો રહે છે અને એ જ કારણે ગમેલી ઉપાસના કરવા છતાં પણ જે આમાંથી મુક્ત થઈ શકતો નથી એવી કૃપણતા અજ્ઞાનને જન્મી હોવાને કારણે અમે હવે બ્રહ્મનું વિવેચન કરશું જેના જ્ઞાનથી મનુષ્ય અજ્ઞાનમાંથી જન્મેલી સર્વ કૃપણતા મુક્ત થઈ જાય આમ એ મનુષ્ય મુક્ત બની જાય એટલા માટે હવે બ્રહ્મનું વિવેચન કરશું ઓકે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ જાતે બ્રહ્મણિ વર્તતે પ્રાગુત્પત્તેરજં સર્વં સૌ કૃપણસ્મૃતઃ અતો વક્ષ્યામ્ય કાર્પણ્યમ
अजाति समतां गतम् यते किंचित् जायमानं समन्ततः अतो वक्ष्यामि अकार्पण्यम् अजादि समतां गतम् यथा न जायते किंचित् जायमानं समन्ततः। કારણ કે કાર્પણ્ય કે કૃપણતાનો ભાવ ત્યારે જ જન્મે છે જ્યારે આત્માનું અજ્ઞાન છે. કૃપણઃ યસ્માત કૃપણઃ દીનો ભવતિ. હું જાતોહમ જાતે બ્રહ્મણી વર્તે. હું જીવ છું અને માત્ર કાર્યકરણ સંઘાત કે દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી સંઘાત પૂરતો જ મર્યાદિત છું. અને તેથી પરમાત્માની પરમ બ્રહ્મની ઉપાસના કરીને હું હવે પૂર્ણ બ્રહ્મ બનીશ. આમ અત્યારે વર્તમાનમાં જે પોતાની જાતને અલ્પ માને છે અને એને કારણે દીનતાનો અનુભવ કરે છે. અનિશયા મુખ્યથી શોચે. અનિશ્યતા શોચથી મુખ્યમાન. અનિશ અર્થાત પોતાને દીન કે હીન માને છે. મુખ્યમાન મોહ પડેલો અત્યંત શોકગ્રસ્ત આ જીવ છે એને કૃપણ કહેવામાં આવે છે. અને કારણ કે આ કૃપણતા માત્ર જ્ઞાનની જ ઉપજ છે. અને તેથી અતો વક્ષ્યામિ કાર્પણ્યમ. અને તેથી અકાર્પણ્યમ અર્થાત જે સર્વ કૃપણ ભાવથી અલ્પતાથી રહિત છે એવા બ્રહ્મનું હવે હું વિવેચન કરીશ. ત્યાં જ કાર્પણ્ય છે જ્યાં ભેદ છે. કાર્પણ્ય નથી કરવામાં ભેદ દ્વૈત. યત્ર અન્યત પશ્યતિ અન્યત શૃણોતિ અન્યત વિજાનાતિ તદલ્પમ તદમર્ત્યમ તદસત. અર્થાત જ્યાં આગળ એકબીજાને જુએ છે એકબીજાને સાંભળે છે. એનો અર્થ એ થયો કે જે હું જોઈ રહ્યો છું એ મારા કરતા ભિન્ન છે, જે હું સાંભળી રહ્યો છું મારા કરતા ભિન્ન છે. અને આ રીતે જે વ્યાવહારિક દ્વૈત છે અને સત્ય માનતો હોવાને કારણે પોતાને અન્યથી સર્વથી ભિન્ન માને છે. તદ અલ્પમ એ ત્યાં અલ્પતા છે. ત્યાં તદ મર્ત્યમ ત્યાં જ મૃત્યુ છે. તદ અસત ત્યાં જ અસત અર્થાત મિથ્યાત્વ છે. અને જ્યાં ભેદ છે ત્યાં અલ્પતા છે, જ્યાં ભેદ છે ત્યાં મૃત્યુ છે, જ્યાં ભેદ છે અસત્ય છે. વાચારંભણમ વિકારો નામ છે. વાસ્તવમાં જે કે વિકાર છે એ માત્ર વાચારંભણમ એનું નામથી વધારે કોઈ મહત્વ નથી, સત્ય નથી. તેથી આ રીતે ઉપનિષદ કહે છે કે જ્યાં દ્વૈત છે ભેદ છે ત્યાં કૃપણતા છે. અને તેથી આ સર્વ કૃપણતાથી ભેદ રહિત જે અકાર્પણ્ય બ્રહ્મ અજમ અર્થાત જન્મ રહિત સર્વ વિકાર રહિત મૃત્યુ રહિત અને દ્વૈત રહિત બ્રહ્મ છે એનું હું વિવેચન કરીશ. તદ વિપરીતમ સબાખ્યાભ્યંતરમ અજમ અકાર્પણ્યમ ભૂમાખ્યમ બ્રહ્મ. અને જે બ્રહ્મ અજમ જન્મ રહિત સબાખ્યાભ્યંતરમ દેશ અને કાળ સર્વ મર્યાદાઓથી રહિત અકાર્પણ ભૂમાખ્યમ ભૂમાસાદ જે પૂર્ણ છે જે અનંત છે એ બ્રહ્મ એ અકાર્પણ્ય છે. અને માટે એ બ્રહ્મ હું વિવેચન કરીશ. યત પ્રાપ્ય અવિદ્યાકૃત સર્વકાર્પણ્ય નિવૃત્તિ તદ અકાર્પણ્યમ વક્ષ્યામિ. જે પ્રાપ્ત કરીને અર્થાત જેનું જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય સર્વ કાર્પણ્યમાંથી સર્વ અલ્પતામાંથી સર્વ દીનતામાંથી મુક્ત થઈ જાય છે એ બ્રહ્મનું હવે હું વિવેચન કરીશ. આ શા માટે બ્રહ્મનું આપ વિવેચન કરો છો? શા માટે અદ્વૈતનું વિવેચન કરો છો? યત પ્રાપ્ય અવિદ્યાકૃત સર્વકાર્પણ્ય નિવૃત્તિ. કારણ કે જેને પ્રાપ્ત કરીને અવિદ્યામાંથી જન્મેલા અવિદ્યામાં જન્મેલી સર્વ કૃપણતાની નિવૃત્તિ થાય. અર્થાત સર્વ કૃપણતા સર્વ દરિદ્રતા સર્વ અલ્પતા દીનતા માત્ર અજ્ઞાનમાંથી જન્મી હોવાને કારણે જેનું જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય સર્વ કૃપણતામાંથી મુક્ત થઈ જાય છે એ પરમ બ્રહ્મનું હવે હું વિવેચન કરીશ. અતો વક્ષ્યામિ અકાર્પણ્યમ. આટલું વિવેચન કર્યું. અજાદિ સમતામ ગતમ. હવે આગળ ભાષ્યમાં કહે છે 129માં પાના પર અજાદિ સમતામ ગતમ. એ જ બ્રહ્મ કેવું છે કે છે તત અજાતિ અવિદ્યમાના જાતિ અસ્ય સમતામ ગતમ સર્વસામ્યમ ગતમ કસ્માત અવયવ વૈષમ્ય અભાવાત
यद्धि सावयवं वस्तु तत् अवयवैः वैषम्यं गच्छत जायते इति उच्यते। इदन्तु निरवयवत्वात् समतां गतम् इति न कैश्चित् अवयवैः स्फुटते अतः अजाते अकार्पण्यम्। तत् ब्रह्म अजादे, अजाति शब्द समझाया છે। અવિદ્યમાના જાતિ, જાતિનો થાય જન્મ, જાત ધાતુ પરથી બનેલો છે જન્મ શબ્દ, અને જાત ધાતુ પરથી જાતિ શબ્દ પણ બનેલો છે, એટલે જાતિ શબ્દનો અર્થ કરો જન્મ। અજાતિ અર્થાત જાતિ રહિત, જન્મ રહિત। આમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, મનુષ્ય આ બધી જાતિ જે છે એ જાતિ પણ ત્યારે હોય છે કે જયારે જન્મ હોય, અને તેથી અજાતિ જે જાતિ રહિત છે અર્થાત જે જન્મ રહિત છે। અવિદ્યમાના જાતિ અસ્ય ઇતિ અજાતિ, જેનો જન્મ નથી, જ્યાં જન્મ નથી એને કહેવાય છે અજાતિ અર્થાત અજન્મા। બ્રહ્મ કેવું છે? અકાર્પણ્યમ। પહેલા બ્રહ્મના વિશેષણ કહે છે કે લક્ષણ અકાર્પણ્યમ, સર્વ કૃપણતાથી અર્થાત સર્વ દ્વૈતથી, સર્વ ભેદભાવથી, સર્વ અલ્પતાથી રહિત। કેમ? કારણ કે અજાતિ, કારણ કે જન્મથી રહિત છે। જે જન્મ હોય, વિકાર હોય ત્યાં જ ભેદમાં હોય। આ માટીનો ઘડા રૂપે જન્મ થાય તો અનેકતા ત્યાં હોય, પરંતુ જ્યાં જન્મ જ નથી ત્યાં અનેકતા પણ ન હોઈ શકે। અને કેવું છે? સમતામ ગતમ, સમતામ ગતમ, સર્વસામ્યમ ગતમ, નિર્ધર્મકતામ ગતમ ઇત્યર્થ। સમતા, જે સમતાને પ્રાપ્ત થયેલું છે, અર્થાત સમતા એનો સ્વભાવ છે, જે સર્વત્ર સમાન છે। કોઈ વસ્તુ સર્વત્ર ત્યારે જ સમાન હોય શકે જ્યારે એ સર્વ ધર્મથી મુક્ત રહિત હોય ત્યારે। આમ બધા અલંકારો જે અનેક નામરૂપ ધરાવનારા હોય એવા અલંકારોમાં સર્વસામાન્ય સુવર્ણ એવું છે જે નામ રૂપથી રહિત છે, અને તો જ એ બધા અલંકારોમાં સામાન્ય હોઈ શકે। આમ સર્વ ઘડાઓ, પ્રત્યેક ઘડા કે પ્રત્યેક પાત્રના ભલે ભલે જુદા નામ અને રૂપ હોય છતાં પણ એ સર્વમાં સામાન્ય રહેલી માટી એ સામાન્ય ત્યારે જ હોય જ્યારે સર્વ નામ રૂપની વિશેષતાઓથી રહિત હોય। અને તે રીતે સર્વત્ર સમમ પશ્યન્ની સર્વત્ર સમવસ્ત્રમ ઈશ્વરમ, આમ સર્વત્ર સમાન ભાવ રહેલો ઈશ્વર જે છે। સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્યત્સુ અવિનશ્યંતમ। અસર્વ વિનાશશીલમાં જે અવિનાશી છે, સર્વ અસમાનમાં જે સમાન છે, અનેકમાં જે એક છે ત્યારે હોઈ શકે, જેનો પોતાનો કોઈ ધર્મ ના હોય, એનો પોતાનો કોઈ વિશેષ ના હોય, અંતેથી સર્વ વિશેષ સાથે સંયોજાઈ શકે। જે નિર્વિશેષ છે એ સર્વ વિશેષ સાથે સંયોજાઈ શકે। જેમ સ્ફટિક હોય, સ્ફટિકનો પોતાનો કોઈ રંગ ન હોવાના કારણે જે કોઈ રંગનો પદાર્થ એની સમક્ષ મૂકવામાં આવે, એની સમીપ મૂકવામાં આવે, એ રંગ જાણે કે સ્ફટિકને ધારણ કરી લેતો હોય। આમ જે સર્વ વિશેષતા ધારણ કરી શકે છે એ પોતે કેવો હોવો જોઈએ? નિર્વિશેષ હોવો જોઈએ। અંતેથી જે સુખી છે, દુઃખી છે, પુરુષ છે, સ્ત્રી છે, મનુષ્ય છે, પશુ છે, પક્ષી છે, વૃક્ષ છે, જળ છે, ચેતન છે, આ સર્વ પ્રકારની વિશેષતાઓ ધારણ કરનારા આત્મા સ્વયં કેવો હોવો જોઈએ? નિર્વિશેષ। આમ જે વસ્તુ નિર્વિશેષ હોય એને ગમે ત્યાં ભેળસેળ પણ કરી શકો। એટલા માટે ડાલડા જેમાં કશો જ વિશેષ ના હોય એને ગમે ત્યાં ભેળસેળ કરી શકો, કારણ કે કોઈ પ્રકારનો વિશેષ ગ્રહણ કરી શકે એમ છે। સ્ફટિક જેમાં કોઈ પ્રકારની વિશેષતા નથી, કોઈ પ્રકારનો રંગ ધારણ કરી શકે કારણ કે એનો પોતાનો રંગ નથી, એમ આ પરમ બ્રહ્મ જેમાં કોઈ વિશેષતા નથી, જેનો કોઈ ધર્મ નથી, અર્થાત સર્વ ધર્મ સર્વ વિશેષતાથી પર જે છે એ સર્વ વિશેષતાઓ સાથે, સર્વ ધર્મ સાથે સંયોજાઈ શકે। સર્વ ધર્મનો કે વિશેષતાનો જેને સ્પર્શ નથી। આમ સર્વ એટલે કહ્યું તે પ્રમાણે બધા સર્પ, બધી વસ્તુઓ હોવા છતાં પણ જીવદેશ ભગવાન શિવજી એ સર્વથી કહેવાય નિર્લેપ છે। અને તે રીતે દેહ, મન, ઇન્દ્રિય, બુદ્ધિ આ સર્વ ઉપાધિમાં હોવા છતાં પણ એ સર્વથી નિર્લેપ છે, નિર્વિશેષ છે, એટલે કે સમતામ ગતમ સર્વસામ્યમ ગતમ। પરમ બ્રહ્મ કેવું છે? સર્વસામ્ય। હજી બ્રહ્મ શબ્દ વાપર્યો નથી, કયો શબ્દ વાપરે છે? અકાર્પણ્યમ એવો શબ્દ વાપરે છે। અકાર્પણ્ય કેવું છે? અથવા ભૂમા એ સમતામ ગતમ સર્વત્ર સમાન છે।
અકસ્માત શા માટે એમ કહી શકાય કે પરમ બ્રહ્મ સર્વ સમાન છે? કેમ હોઈ શકે? એવી કોઈ વસ્તુ આપણે દુનિયામાં જોતા નથી જે સર્વત્ર સમાન હોય. જગતમાં કોઈ બે વસ્તુઓ સમાન હોતી જ નથી. બધી વસ્તુ એકબીજી કોઈ ને કોઈ રીતે ભિન્ન હોય જ છે. અને તો પછી એવું કેમ હોય છે કે આ પરમ બ્રહ્મ સર્વત્ર સમાન છે? અકસ્માત અવયવ વૈષમ્ય અભાવાત. કારણ કે જે કોઈ વસ્તુઓ જે આપણે જોઈએ છે અવયવ વાળી હોય છે, અનેક અવયવોની બનેલી હોય છે, અને અવયવોની વિષમતાને કારણે દરેક વસ્તુમાં વિષમતા છે. આ હું છું એ અન્ય કરતા ભિન્ન કેમ છું? કે હું અનેક અવયવોનો બનેલો છું. મારા હાથ પગ નાક કાન એ બીજાના હાથ પગ નાક કાન વગેરે કરતા વિષમ હોવાના કારણે બીજા કરતા હું જુદો છું. આમ ટેબલ ખુરશી કરતા જોઈએ, ટેબલ અમુક અવયવોનું બનેલું છે, ખુરશી બીજા અવયવોની બનેલી છે. અવયવ એટલે પાર્ટ્સ. જેમ મોટરકાર અનેક અવયવોની બનેલી છે, આમ દરેક મોટરકાર જુદા જુદા અવયવોની બનેલી હોવાને કારણે દરેક મોટરકાર એકબીજા કરતા ભિન્ન છે. એટલે આ કઈક મારુતિ છે, અને પછી બીજી ફિયાટ છે, અને ત્રીજી વળી ત્રીજી છે. કારણ કે અવયવો ભિન્ન ભિન્ન હોવાને કારણે અવયવોમાંથી બનેલો જે સંઘાત છે એ ભિન્ન ભિન્ન હોવાનો છે. અર્થાત જે સંઘાત છે અનેક અવયવોનો બનેલો છે એને અમે અમુક પ્રકારના ધર્મ હોવાના અંતેથી બીજો સંઘાત છે બીજા અવયવોનો બનેલો છે એને કરતા એમાં ભેદ હોવાનો છે. આમ સર્વત્ર પણ ભેદભાવ કે વિષમતા અસમાનતા દેખાય છે. કારણ કે જે કે નામરૂપ આપણે દેખાય છે, જે નામરૂપ આપણે દ્રષ્ટિગોચર છે એ બધા નામરૂપ સંઘાત છે. અર્થાત અનેક અવયવોના બનેલા હોવાને કારણે અવયવોની વિષમતા, અવયવોની અસમાનતાને કારણે એ અવયવોનો સંઘાત જે ભિન્ન ભિન્ન નામરૂપ છે એ પણ એકબીજાથી અસમાન કે ભિન્ન છે. પરંતુ અકારપણ્ય કેવું છે? બ્રહ્મ એને અવયવ જ નથી. એ કેવું છે? નિરવય. એ કોઈ સંઘાત નથી, અનેક વસ્તુનો બનેલો સંઘાત નથી. જો કોઈ વસ્તુ જે હોય એના હંમેશા અવયવો જ હોય. અને એટલા જ માટે વૈજ્ઞાનિકો એક નિરવયવ પદાર્થ શોધી જ રહ્યા છે કે ભાઈ આ પદાર્થ કેવો છે? અનેક બધા અણુઓનો બનેલો છે, અણુઓ અનેક પરમાણુનો બનેલા છે, અનેક પરમાણુ વળી પાસે ઇલેક્ટ્રોનના, એ વળી પાસે બીજાના, એમ કરતા કરતા આમ તમે એનો વિભાગ કરતા જ જાઓ. તો દરેક એનું એકમ જે છે એ વળી પાછું કશાક અવયવોનો સંઘાત જ હોય છે. તેથી આ સંઘાત દરેક નામરૂપ કેવું છે? સંઘાત. સંઘાત અર્થાત અનેક અવયવોનો સમૂહ. અમારો દેહ અનેક અવયવોનો બનેલો છે, અનેક કોષનો બનેલો છે. પણ એ કોષ આપણે જોવા જઈએ તો કોષ પોતે પણ કેવું છે? સંઘાત છે. એ અનેક બધા પરમાણુઓનો બનેલો હોય. એ પ્રત્યેક પરમાણુને વળી જોવા જઈએ તો એ પાછું સંઘાત છે, બીજા નાના અણુઓનો બનેલો હોય. આમ જગતમાં દરેક વસ્તુ કેવી છે? સંઘાત છે. એમ વિભાગ કરતા જ જઈએ તો પછી એ પ્રક્રિયા ક્યાં જઈને અટકે? એ પ્રક્રિયા હંમેશા નિરવયવમાં જઈને જ અટકવી જોઈએ. કે ક્યાંક તો આ બધી વસ્તુનું પર્યવસાન હોવું જોઈએ, ક્યાંક તો આ વસ્તુ જઈને અટકવી જોઈએ, ક્યાંક તો અધિષ્ઠાન હોવું જોઈએ. અંતેથી આ સર્વ સાવયવ વસ્તુઓ કે સર્વ સંઘાતાત્મક નામરૂપનું અધિષ્ઠાન પર્યવસાન અંતિમ અવસ્થા કેવું છે? નિરવયવ. એનું નામ જ બ્રહ્મ. અવયવ વૈષમ્ય ભાવાત યદિ સાવયવ વસ્તુ તત અવયવૈ વૈષમ્યમ ગચ્છત જાયતે ઇતિ ઉચ્યતે. આપણે એમ કહીએ કે ઘડો જન્મ્યો, ઘડો હતો નહીં અને ઘડો અસ્તિત્વમાં આવ્યો. ઘડો જન્મ્યો ક્યારે કહી શકીએ? સાવયવ જ વસ્તુ. ઘડો પણ અનેક અવયવોનો બનેલો છે. અવયવ એટલે અનેક બધા એના પાર્ટ છે. એમ નૈયાયિક લોકો એમ માને ઘડો ક્યારે બને? ઘડાનું ઉપાદાન કારણ કયું? તો નીચેનો એનો કપાલ, એને શું કહેવાય? એટલે અનેક ઠીંકરાનો બનેલો ને ઘડો, તળિયું અને ઉપર એમ બે ભેગા કરતા ઘડો બને. અને તેથી ઘડો હોય તે પણ આવા ભિન્ન ભિન્ન અવયવોનો બનેલો છે. આપણો દેહ અનેક અવયવોનો બનેલો છે. આમ દરેક વસ્તુ આવું નાનકડું બી ઘાતકીઓ અવયવોનો બનેલો છે. એમાં બધા અવયવો છે. એમાં રૂ હોય ને પછી એમાં પછી કપડું હોય વગેરે. એ રૂ હોય, એ પણ કપાસ હોય, એ પણ બધા અવયવોનો બનેલો હોય છે. છૂટા આમ કરો ને, કારણ કે એ બતાવે છે કે અવયવોનું બનેલું છે. આમ અવયવોમાંથી બનેલી કોઈ વસ્તુના અવયવો જયારે ભેગા થાય ત્યારે આપણે આનો જન્મ થયો. અંતેથી આ ઘડાનો જન્મ ક્યારે કહીએ? એ ઘડો જે અવયવોનો બનેલો છે એ અવયવો જયારે ભેગા થાય ત્યારે આપણે કહીએ કે આ ઘડાનો જન્મ થયો. યદિ સાવયવ વસ્તુ તત અવયવૈ વૈષમ્યમ ગચ્છત. અંતેથી અવયવમાં વૃદ્ધિ થાય, અવયવમાં ક્ષય થાય, ત્યારે આપણે કહીએ કે આ જન્મ્યું.
જાયતે ઇતિ ઉચ્યતે. આમ બાળકનો જન્મ થયો, એના અવયવો બધા ભેગા થયા અને માટે આપણે કહીએ એનો જન્મ થયો. ઇદંતુ નિરવયવત્વાત સમતામ ગતમિતિ. આત્મા કેવો છે? નિરવયવ હોવાના કારણે સમતામ ગતમિતિ ન કૈશ્ચિત અવયવૈ સ્ફુટતી અભિવ્યજ્યતે. અંતેથી વસ્તુ અભિવ્યક્ત ક્યારે થાય? વસ્તુ ક્યારે આપણે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય બને? જયારે એમાં અવયવ હોય ત્યારે. એ સિવાય આપણે જોઈ જ ના શકીએ. આપણે કોને જોઈ શકીએ, સાંભળી શકીએ, સ્પર્શ કરી શકીએ? જેને કંઈક અવયવ હોય. આત્મા કેવો છે? નિરવયવ હોવાને કારણે એ ક્યારે પણ ઇન્દ્રિયનો વિષય ન બની શકે. એટલે કે છે ન કશ્ચિત અવયવૈ સ્ફુટતી અતઃ અજાતિ. અંતેથી એનો જન્મ નથી. આ કે બહુ ઉલટી વિચિત્ર રીતે આ જન્મનો રહી જુદી રીતે આમ દરેક જગ્યાએ જુદી રીતે સમજાવતા હોય છે. પરંતુ આ ગ્રંથના સંદર્ભમાં આ રીતે સમજાવવામાં આવે છે કે જન્મ ક્યારે શક્ય હોય? જ્યારે કોઈ પદાર્થ અનેક અવયવોનો બનેલો હોય અને એ અવયવોનો જયારે સંયોગ થાય ત્યારે આપણે કહીએ કે આ પદાર્થનો જન્મ થયો. એ અવયવનો વિયોગ થાય ત્યારે આપણે પદાર્થનો બીજા કશાનો જન્મ થાય. તમે વિચાર કરો, ઘડો છે એ તૂટી જાય તો ઘડાનો નાશ થયો, પરંતુ બીજી કોઈ વસ્તુનો જન્મ થયો. શેનો જન્મ થયો? તો કે ઠીંકરાનો જન્મ થયો. એ તૂટી ફૂટી જાય તો એમ કહીએ કે આ ઠીંકરાનો નાશ થયો, તો કાંકરાનો જન્મ થયો. કે અવયવમાં અપચય ઉપચય થયો, અવયવમાં વૃદ્ધિ થઈ, ક્ષય થયો. એ કાંકરાને વળી ભૂકો કરવામાં આવે ત્યારે કાંકરાનો નાશ થઈ જાય. આપણે કહીએ કે ચૂર્ણનો જન્મ થયો. એ ચૂર્ણમાં પાણી નાખીને વળી ભેગું કરવામાં આવે આપણે કહીએ કે ઘડાનો જન્મ થયો. અંતેથી જે વસ્તુ અનેક અવયવોની બનેલી હોય એના અવયવોની અંદર કેમ ફેરફાર થાય ત્યારે નવી વસ્તુ બને. અવયવમાં જયારે ફેરફાર થાય ત્યારે જૂની વસ્તુ બદલાય અને નવી વસ્તુ બને. આ માટીમાં અનેક અવયવો છે અને એને અમુક આકાર આપવા માટે ઘડો બન્યો. એ ઘડાના અવયવમાં ફેરફાર થાય ત્યારે ઠીંકરા બન્યા. એના અવયવમાં ફેરફાર થાય ત્યારે કંઈક બીજું બન્યું. આમ અવયવોમાં ફેરફાર થાય એટલે નવી નવી વસ્તુનો જન્મ થયા કરે. જે અવયવ નથી ત્યાં જન્મ પણ નથી અને અવયવ નથી ત્યાં મૃત્યુ પણ નથી. અંતેથી પરમાત્મા કેવો છે? એ ક્યારે ઇન્દ્રિયોનો વિષય ન બને, ન સ્ફુટતે ન અભિવ્યજ્યતે. એ ક્યારે અભિવ્યક્ત થતો નથી. કોઈ વસ્તુ અભિવ્યક્ત થાય ત્યારે આપણે કહીએ જન્મ થયો. અભિવ્યક્ત થતા ઇન્દ્રિયોનો વિષય બને. બાળક પણ જયારે ગર્ભમાં હોય ત્યારે જન્મ થયો નથી, પણ બહાર આવે અને આપણે આપણા દર્શનનો વિષય બને, અભિવ્યક્ત થાય, આપણે કહીએ જન્મ્યું. અભિવ્યક્તિ ત્યાં જ હોય છે કે જ્યાં અનેક અવયવોનો સંઘાત છે. આત્મા નિરવય હોવાને કારણે ક્યારે અભિવ્યક્ત થતો નથી અને તે એનો જન્મ છે એમ ન કહેવાય. જન્મ કોનો કહેવાય? જે નથી અને જે અસ્તિત્વમાં આવે છે, જે નથી અત્યારે અવ્યક્ત છે અને જે હવે વ્યક્ત બન્યું એનું નામ જન્મ. અને તેથી આત્મામાં આ પ્રકારની અવ્યક્ત આ પ્રકારની કોઈ અવસ્થાઓ નથી. અકાર્પણ્યમ અતો વક્ષ્યામિ અકાર્પણ્યમ અજાતિ સમતામ ગતમ. હવે આગળ સમજાય. યથા ન જાયતે કિંચિત જાયમાનમ સમંતતઃ. કે સમંતતઃ જાયમાનમ સર્વ રીતે જન્મ થતો જણાતો હોવા છતાં પણ યથા કિંચિત ન જાયતે, અર્થાત આપણને અનુભવ થઈ રહ્યો છે તો જન્મનો. જ્યાં પણ જોઈએ ત્યાં નવી નવી વસ્તુ જન્મી જ રહી છે. એટલે કે સતત આ જગતમાં વિકાર થતો હોવા છતાં, પરિવર્તન થતું હોવા છતાં, જન્મ થતો હોવા છતાં પણ કેવી રીતે વાસ્તવમાં જન્મ નથી તદ વક્ષ્યામિ, એ હું કહીશ. શંકરાચાર્યજી એ સમજાવે છે ભાષ્યમાં આગળ. સમંતતઃ સમંતાત યથા ન જાયતે કિંચિદ અલ્પમપી ન સ્ફુટતે રજ્જુ સર્પવત અવિદ્યાકૃત દૃષ્ટ્યા જાયમાનમ येन प्रकारेण न जायते सर्वतः अजमेव ब्रह्म भवति तथा तं प्रकारं शृणु इत्यर्थः. समन्ततः એટલે સમંતાત એટલે કે સર્વ રીતે. ન જાયતે કિંચિત અલ્પમપી ન સ્ફુટતે. આમ સર્વ રીતે બ્રહ્મનો કોઈ રીતે જન્મ નથી, આત્માનો કોઈ પણ રીતે જન્મ નથી. ન કિંચિત સ્ફુટતે, જરા પણ અભિવ્યક્તિ નથી, કોઈ રીતે એનો જન્મ નથી. રજ્જુ સર્વવત અવિદ્યાકૃત દૃષ્ટ્યા જાયમાનમ યેન પ્રકારેણ ન જાયતે.
આપણે કહીએ કે આપ જે કહો છો એ અમારા અનુભવનો વિરુદ્ધ છે, કે અમે તો જ્યાં પણ નજર કરીએ ત્યાં કોઈનો કોઈ પ્રકારનો વિકાર અમને દેખાય છે. અમે જ્યાં દરરોજ સવારે જઈએ એટલે છોડમાં નવી નવી કૂંપળો ફૂટતી હોય, જ્યારે પેલા લીમડામાં રોજ જે જોઈએ નવી નવી કૂંપળો ફૂટતી હોય છે. આમ ત્યાં પણ જન્મ દેખાય, નવા નવા ફૂલ ખીલતા હોય છે, નવા નવા ફળ આવતા હોય છે, નવા નવા ઘાસની કૂંપળો ફૂટતી હોય છે, નવા બાળકોનો જન્મ થતો હોય છે. આમ મારા શરીરમાં અનેક કોષનો જન્મ થયો છે. આમ સતત જન્મ થયા જ કરે છે. સમંતત જ્યાં પણ નજર કરીએ ત્યાં દરેક ક્યાંક ને ક્યાંક સતત જન્મની પ્રક્રિયા ચાલી રહી છે. એ રીતે કે હા, સર્વત્ર સતત જન્મની પ્રક્રિયા ચાલી રહી છે એમ જણાતું હોવા છતાં પણ જન્મ નથી. એ કેવી રીતે? આમ જન્મ આપણે દેખાતો ન હોય અને કોઈ કઈ જન્મ નથી, એમાં કઈ મોટી વસ્તુ નથી. કે વંધ્યાપુત્ર નથી હું સિદ્ધ કર્યું, સિદ્ધ કરવાની જરૂર નહીં, કારણ કે અમને ખબર છે કે નથી. આકાશમાં ફૂલ નથી હું સિદ્ધ કરી આપીશ, એમાં શું સિદ્ધ કરવાનું છે? કારણ કે આકાશમાં ફૂલ નથી, કોઈ દેખાતું નથી. અને તેથી જ્યાં દેખાતું જ નથી તો જેનો અનુભવ થતો નથી એને કોઈ સિદ્ધ કરવાની જરૂર નથી. તમારા માથા પર શિંગડા નથી હું સિદ્ધ કરી આપીશ, તમારે કોઈ સિદ્ધ કરવાની જરૂર નથી, કારણ કે નથી દેખાતું. માથાના શિંગડા નથી એ અમારો પણ અનુભવ નથી. છું અને તે દુઃખી છું, હું કૃપણ છું. દુઃખ શેમાંથી જન્મે છે? કૃપણતામાંથી જન્મે છે. પણ થાય છે શું કે દુઃખ શોકમાંથી આપણે મુક્ત થવું છે. બસ એક જ મુક્તિ આપણે જોઈએ છે, શોકમાંથી મુક્તિ. બાકી કોઈને કશું જોઈતું નથી. પણ શોક શેને આવે છે? કારણ કે હું અલ્પ છું, કૃપણ છું, દીન છું, હીન છું. કેમ હું હીન છું, દીન, કૃપણ કેમ, અલ્પ કેમ છું? કારણ કે હું એકલો અટુલો છું. આ જગત તો આટલું મહાન વિશાળ છે, વ્યાપક છે, અને હું એક નાનકડો અલ્પ તણખલા સમાન એક જીવ અસ્તિત્વમાં છું. આમ અલ્પતાનો ભાવ કેમ જન્મે છે? કારણ કે દ્વૈત છે, ભેદ છે. હું ભિન્ન છું અને આ સમગ્ર જગત મારાથી ભિન્ન છે. આ પ્રકારના ભેદભાવને કારણે આવી અલ્પતા મારામાં જન્મે છે. અને ભેદ કેમ છે? કારણ કે હું જોઉં છું કે આ મારા કરતા જુદું છે અને હું એના કરતા જુદો છું. કારણ કે આ ભેદનો અનુભવ છે. આમ ભેદનો, દ્વૈતનો અનુભવ થતો હોવાને કારણે હું મારી રીતના અલ્પ માનું છું. એ અલ્પતાને કારણે હું દીન ભાવ અનુભવું છું. એ દીન ભાવને કારણે જ બધો શોક અનુભવું છું. બાકી શોકનું કંઈક દુનિયામાં ગમે તે થાય અને મને પણ ગમે તે થાય, જો મારામાં અલ્પતા ના હોય તો મને ક્યારેય શોક જન્મે જ નહીં. શોક કેમ જન્મે છે? અલ્પતામાંથી જન્મે છે. અલ્પતા શેમાંથી જન્મી? દ્વૈતમાંથી જન્મી. દ્વૈત કેમ છે? કારણ કે મારા અનુભવનો વિષય છે. એટલે ગૌડ બાબા ત્યાં જ કે છે દ્વૈતનો અનુભવ થાય છે માટે અલ્પતા ચાલે છે અને માટે શોક ચાલે છે. દ્વૈતનો અનુભવ થતો હોવા છતાં પણ ક્યાંય જરાય દ્વૈત નથી. કેમ? એ હું હવે સમજાવીશ. તો ખરી ચેલેન્જ તો એને કહેવાય ને કે બધાને શોકનો અનુભવ થતા છતાંય શોક નથી. ભગવાન જોવે છે અશોચાન અન્મશોચસ્ત્વમ. આમ શોક કરી રહ્યો છે, એમની સમક્ષ છે કે આંખમાં આંસુ આવી ગયા છે અને એનો કંઠ નોંધાઈ રહ્યો છે અને એ બિચારો પોતાનો ગાંડીવ પણ હાથમાં પકડવાની શક્તિમાન નથી, પોતાના રથની વચ્ચે ફસડાઈ પડે છે. આમ શોકનો અનુભવ તો ભગવાન નહીં થતો, દેખાતો નહીં ભગવાનને પણ કે આટલો બિચારો રડી રહ્યો છે. અને છતાંય કહે છે અશોચાન અન્વશોચસ્ત્વમ. આમ શોકનો અનુભવ થતો હોવા છતાં પણ શોક કેમ નથી એ હું તને કહીશ. ભગવાન અહીં પ્રતિજ્ઞા કરે છે. ખરેખર ભગવાનની પ્રતિજ્ઞા શું છે કે શોકનો સર્વત્ર અનુભવ થતો હોવા છતાં પણ વાસ્તવમાં શોક નથી. કારણ કે શોકનું કારણ નથી. શોક કેમ નથી? કારણ કે શોકનું કારણ નથી. અને તેથી જે કારણથી શોક થઈ શકે બધા કારણનું નિરાકરણ કરવામાં આવ્યું ગીતાની અંદર, ને બધી સિદ્ધ કરવામાં આવ્યું કે શોકનું કોઈ કારણ ન હોવાને કારણે શોક નથી. અને તેથી જો તને છતાંમાં શોક હોય એનો અર્થ એ થયો કે તું વાસ્તવિકતાને જાણતો નથી. આ બધો શોક અજ્ઞાનમાંથી જન્મ્યો છે. શોકને માટે કોઈ વાસ્તવિક કારણ નથી. એટલે આપણે કહેતા હોય કે નહીં અલ્પતાનો અનુભવ કરી રહ્યો છું, એનો અર્થ એ થયો કે અલ્પતા અજ્ઞાનમાંથી જન્મેલી છે, એ હોવાનું કોઈ વાસ્તવિક કારણ નથી. રજ્જુ સર્પવત, એક જ દ્રષ્ટાંત આવે છે રજ્જુ સર્પવત. જેમ આ રજ્જુમાંથી સર્પ અભિવ્યક્ત થયો, આપણે શું કહીએ સર્પનો જન્મ થયો. એ જન્મનો આ દ્રષ્ટાંત છે ને, એક દ્રષ્ટાંત હજારો વસ્તુમાં કામ લાગે છે. આ શાનો દ્રષ્ટાંત છે? જન્મનો દ્રષ્ટાંત છે. શાનો જન્મ થયો? સાપનો જન્મ થયો. કેમ? કારણ કે સ્ફુટથી અભિવ્યક્ત થયો. આ સર્પ મારી દ્રષ્ટિ સમક્ષ અભિવ્યક્ત થયો, મારે કહેવાનું કે સર્પનો જન્મ થયો.
એ સર્પ જો મને ન દેખાયો હોત તો સર્પનો જન્મ જો આપણે કહ્યું જ ના હોત. સર્પનો જન્મ થયો ક્યારે કહીએ? કારણ કે સર્પ અભિવ્યક્ત થયો, સર્પનું સ્ફુરણ થયું, અર્થાત સર્પ મારા જ્ઞાનનો વિષય બન્યો અને તેથી હું કહું છું કે સર્પનો જન્મ થયો. અવિદ્યાકૃત દૃષ્ટ્યા જાયમાનમ, પણ સર્પનો જન્મ કયો છે? અવિદ્યાકૃત દૃષ્ટ્યા જાયમાનમ. અવિદ્યા જનિત ભ્રાંતિ રૂપયા, વાસ્તવમાં અવિદ્યામાંથી જન્મેલી ભ્રાંતિ રૂપા સર્પ છે. તે જાયમાનમ, જાયમાનત્વેન ઉપલબ્ધમાનમ, જાણે કે જન્મ થયો હોય એ રીતે સર્પ દેખાય છે. જેના પ્રકારે ન જાયતે, આમ જન્મ તો દેખાતો હોવા છતાં પણ એ જન્મતો નથી. એ કેવી રીતે? સર્વતઃ તે હું સમજાવીશ. તે રીતે આ બ્રહ્મનો જન્મ થઈ રહ્યો છે. પ્રત્યેક ક્ષણે જે જન્મ થઈ રહ્યો છે કોનો જન્મ? એ બ્રહ્મનો જ જન્મ છે. કે બ્રહ્મ સિવાય કશું જો હોય નહીં જગતની અંદર તો જેનો જન્મ થાય છે બ્રહ્મનો જ જન્મ છે. આ બ્રહ્મ એ કુપળ રૂપે જન્મે છે, એ જ ફૂલ રૂપે જન્મે છે, એ જ ફળ રૂપે જન્મે છે, એ જ પ્રાણી રૂપે જન્મે છે, એ જ જીવ જંતુ રૂપે જન્મે છે, એ જ નવા નવા કોષ રૂપે જન્મે છે. આમ સતત જે કઈ જન્મી રહ્યું છે કોણ જન્મી રહ્યું છે? બ્રહ્મ જ જન્મી રહ્યું છે, આત્મા જ જન્મી રહ્યા છે. અને છતાં પણ જેના પ્રકારે ન જાય તે, આમ સર્વત્ર પરમાત્માનો જન્મ થઈ રહ્યો હોય એવો અનુભવ થતો હોવા છતાં પણ કેવી રીતે પરમાત્મામાં કોઈ રીતે જન્મ નથી? સર્વતઃ અજમેવ બ્રહ્મ ભવતી સર્વતઃ અજમ ભવતી તથા તમ પ્રકારમ શૃણુ. તથા એટલે એ કઈ રીતે છે? એક રીતે બધાનો જન્મ છે અને કઈ રીતે જન્મ નથી? તમ પ્રકારમ શૃણુ. તો સમંતત શબ્દનો અર્થ બીજો પણ કરે છે. સમંતત ઇતિ પૂર્ણત્વ સંકીર્તનમ. યથા સમંતત ન જાયતે. પરમાત્મા તો સમંતત. સમંતત એટલે કે સર્વત્ર છે, અર્થાત સર્વ દેશમાં, સર્વ કાળમાં, સર્વ વસ્તુમાં, અર્થાત સર્વ મર્યાદાઓથી પર પરમાત્મા સર્વત્ર જન્મતો જણાતો હોવા છતાં કેમ જન્મતો નથી એ અમે હવે કહીશું. યથા રજ્વામ સર્પ ભ્રાંત્યા જાયતે તથા સર્વમ ભ્રાંતિ દૃષ્ટ્યા જાયમાનત્વેન ભાસમાન હવે. આમ જેવી રીતે રજ્જુમાં સર્પ ભ્રાંતિથી જન્મે છે તેમ જ્યાં કઈ વિકાર દેખાતો હોય, જ્યાં જન્મ દેખાતો હોય એ સર્વ ભ્રાંતિથી જણાતો હોવાને કારણે એ પ્રકારે વસ્તુ તો ન જાય. એ સર્પ તરફ દ્રષ્ટિ કરીએ તો આપણે જન્મ દેખાય, પરંતુ રજ્જુ તરફ જયારે આપણે રજ્જુ પર આપણે દ્રષ્ટિ જાય ત્યારે સમજી શકીએ કે જન્મ નથી. બસ એ જ આપણે બતાવશે. બતાવવાનું આટલું જ છે કે જ્યાં સુધી સર્પને સત્ય માનવામાં આવે છે ત્યાં જન્મ છે, પરંતુ સર્પની વાસ્તવિકતા સમજીએ કે સર્પ તો ભ્રાંતિ છે અને વાસ્તવિક જ્યાં પદાર્થ જે પદાર્થ એ તો રજ્જુ જ છે, અને તો સમજી શકીએ કે કોઈ પ્રકારનો જન્મ ત્યાં નથી. किंतु सर्वतः समन्ततः देशतः कालतः वस्तुतस्य पूर्णं कूटस्थमेव वस्तु भवति तथा तम प्रकारम इति संबंधः. अर्थात सर्व मर्यादाओનો અનુભવ થતો હોવા છતાં પણ વાસ્તવમાં એક આનંદ અમર્યાદિત વસ્તુ છે. એ કઈ રીતે? અર્થાત સર્વ મર્યાદાઓ કેવી રીતે મિથ્યા જેવો સમજાય? ખરેખર જોવા જઈએ તો આગળના પ્રકરણમાં આ સર્વ મર્યાદિત વસ્તુઓ મિથ્યા જેવો સમજાવ્યું. હવે સમજાવશે કે આ આત્મા જે અમર્યાદિત છે એમાં જન્મની કોઈ સંભાવના જ નથી, જન્મનું કોઈ કારણ જ નથી, અને તેથી આત્મા જન્મ હોઈ જ ન શકે, જન્મનું કોઈ કારણ નથી. એ સમજાવીને બતાવશે કે કેવી રીતે ક્યાં જન્મ નથી, ક્યાં વિકાર નથી, દ્વૈત નથી, અને તેથી કૃપણતા નથી. એ કેમ? તે તમ પ્રકારમ શૃણુ ઇત્યર્થ. હવે આગળ કહે છે આ બીજો શ્લોક જે છે કેવો શ્લોક છે? પ્રતિજ્ઞાનો શ્લોક છે. એમાં કહ્યું કે હું બ્રહ્મ કેવું છે સમજાવીશ. આ કેવું બ્રહ્મ છે? તો એ હવે પરમાત્મા પ્રકૃત સકીદૃત અકાર્પણ્ય શબ્દથી ખરેખર કોનો ઉલ્લેખ કરવામાં આવ્યો? પરમ બ્રહ્મનો, અર્થાત પરમાત્માનો. અને તો એ પરમાત્મા સ કીદૃત, એ પરમાત્મા કેવો છે એ પ્રકારનો આપણે તો આમ કહો છો કે હું હવે એક અકૃપણને પરમ બ્રહ્મને સમજાવીશ. એ પરમ બ્રહ્મ કેવું છે એ આપણને અપેક્ષા જન્મે, એવો પ્રશ્ન જન્મે. એ પ્રશ્નનો ઉત્તર ત્રીજા શ્લોકમાં આપે છે. આત્મા આત્મા હ્યાકાશવજ્જીવૈઃ ઘટાકાશૈરિવોદિતઃ ઘટાદિવચ્ચ સંઘાતૈઃ જાતા વેતન્નિદર્શનમ. આત્મા હિ આકાશવત,
ही कारण કે આત્મા કેવો છે? આકાશવત, એ આકાશ સમાન છે. સ્વગત સજાતીય ભેદ શૂન્ય. આકાશ કેવો છે? એ નિરવયવ છે. આકાશમાં કોઈ અવયવ નથી. આકાશ જે શબ્દ અવકાશ પ્રદાન કરે છે એમાં કોઈ અવયવ નથી, કોઈ અવયવનું બનેલું નથી. વળી સજાતીય ભેદ શૂન્યમ, આકાશ બીજું કોઈ આકાશ નથી. એટલે આકાશ કેવું છે? એક છે, નિરવયવ છે, અનંત છે, સર્વવ્યાપી છે. વળી આકાશ એટલે સર્વ દિશામાંથી પ્રકાશિત છે એવું સ્વપ્રકાશ, સર્વવ્યાપી, નિરાકાર, અને એવું જે આકાશ સર્વ અવયવ નિરવયવ જે આકાશ છે એના જેવો આત્મા છે. અર્થાત આત્મા માટે આકાશ દ્રષ્ટા આકાશવત, એમ કે આત્મા આકાશને આત્મા માટે દ્રષ્ટાંત રૂપે અહીંયા પ્રસ્તુત કરે છે કે આત્માને સમજવો તો એનું નજીકમાં નજીકનું દ્રષ્ટાંત કયું? આકાશ. આકાશ એ આત્મા નથી. આકાશ તો જળ છે, એ પણ આપણા જ્ઞાનનો વિષય છે. અંતેથી આકાશ પણ એવું, આકાશ એક સુષુપ્ત અવસ્થામાં આકાશની પણ સત્તા નથી, એમ આકાશ આત્મા નથી. ભલે આપણે કહીએ કે આકાશ સર્વવ્યાપી છે, છતાં પણ એવું સર્વવ્યાપી નથી કે સુષુપ્તિમાં પણ હોય. આત્મા સર્વ રીતે સર્વવ્યાપી છે, અને છતાં પણ આપણા અનુભવના જે પદાર્થો છે બધા પદાર્થોમાં આકાશ એવા લક્ષણો ધરાવે છે જે આત્માની નજીકમાં નજીક હોવાને કારણે આકાશને વારંવાર આત્માના દ્રષ્ટાંત તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે. આત્મા હિ આકાશવત જીવૈ ઘટાકાશૈ ઉદિત ઉદિત ઉક્ત. તો જેવી રીતે જેવી રીતે આકાશનો જન્મ થાય છે, કેવો જન્મ થાય? આકાશ અનેક ઘટાકાશ રૂપે જન્મે છે. જો જન્મ એટલે શું? કે જયારે ઘડાઓની રચના કરવામાં આવે ત્યારે જોડે જોડે ઘટાકાશની પણ રચના થતી હોય છે ને. ઘડામાં રહેલા આકાશને આપણે શું કહીએ? ઘટાકાશ. અને જેવો ઘડાઓનો જન્મ થાય તેવો જોડે જોડે શેનો જન્મ થતો હોય છે? ઘટાકાશનો જન્મ થતો હોય છે. એટલે આપણે એમ કહીએ કે આકાશ ઘટાકાશના રૂપમાં જન્મ્યું. 100 કે 1000 ઘડાઓ બનાવી દઈએ એટલે 1000 ઘટાકાશનો જન્મ થયો. આમ ઘડાઓના જન્મ પહેલા જેનું અસ્તિત્વ નહોતું એવા અનેક ઘટાકાશનો જન્મ થયો. એટલે આપણે એમ કહીએ કે આકાશ ઘટાકાશ રૂપે જન્મ્યું. તો જેવી રીતે આકાશ ઘટાકાશ રૂપે જાણે કે જન્મતું હોય એમ ભાસે છે, તે જ રીતે આ પરમાત્મા અનેક જીવ રૂપે જાણે કે જન્મે છે. આપણે કયો જન્મ થાય છે? જીવનો જન્મ થયો. તો અહીં હવે સમજાવે છે કે આ જીવનો કોણ જીવ રૂપે જન્મે છે? પરમાત્મા જીવ રૂપે જન્મે છે. આ પરમાત્મા જાણે કે અનેક જીવમાં ન વહેંચાઈ ગયા હોય. યથા સુદીપ્તા પાવકા વિસ્ફુલિંગા સહસ્રશઃ પ્રભવંતે સ્વરૂપા. જેમ એક પ્રજ્વલિત અગ્નિમાંથી સેંકડો તણખાઓ જન્મતા ઝડતા હોય, અને જેમ અગ્નિ અનેક તણખાઓમાં વહેંચાઈ જતા હોય, તથા અક્ષરાદ વિધા સૌમ્ય ભાવા પ્રજાયંતે તત્ર ચૈવાભયંતે. અને એ રીતે એ અક્ષર કે પરમાત્માથી અનેક બધા જીવો કે ભાવ એ રીતે જન્મતા હોય છે, અને એમાં વળી પાછા વિલીન થઈ જતા હોય છે. એવું વાક્ય મુંડકોપનિષદમાં આવે છે. અને તેથી આપણો એવો અનુભવ છે કે એક આત્મા પરમાત્મા અનેક બની ગયો. બહુશ્યામ પ્રજાયેતી, એને સો કામયત, એના જગતનું સર્જન કર્યું, અનેક બધા ઘડાઓનું સર્જન કર્યું. અને જેમ આકાશ ઘડામાં પ્રવેશ કરીને ઘટાકાશ બની ગયું, એમ પરમાત્માએ આ ઉપાધિ રૂપી અનેક બધા અસંખ્ય ઘડાઓનું સર્જન કર્યું, અને પછી જાણે કે પ્રવેશ કરીને જાણે અનેકને બની ગયો. અને એને જીવેને આત્મા નામ રૂપે વ્યાકરવાણી. કે બધું બની ગયું. હવે પરમાત્મા એમ કહે છે કે આ બધા દરેકમાં હું જીવ રૂપે પ્રવેશ કરીને આ દરેક નામ રૂપ હું ધારણ કરી લઈશ. અને તેથી આ પરમાત્માએ અનેક બધા ઘડાઓ ઉત્પન્ન કર્યા, ઉપાધિ ઉત્પન્ન કરી, અને જાણે કે ઉપાધિમાં પ્રવેશ કરીને ઉપાધિમાં ન બની ગયો હોય, જેમ અનેક ઘડાઓનું સર્જન થાય ત્યારે આકાશ જાણે અનેક ઘડાઓમાં ન વેચાઈ ગયો હોય એવો આપણને જેમ ભાસ થાય છે. અને તે રીતે આ ઉપાધિનું જયારે સર્જન થાય ત્યારે પરમાત્મા અનેક ઉપાધિમાં ન જાણે વેચાઈ ગયો હોય એ પ્રકારનો ભાસ થાય છે. ઘટાકાશ ઉદિત. ઉદિત શબ્દના બે અર્થ કરવામાં આવે છે. ઉક્ત ઉદિત એટલે ઉક્ત, અર્થાત એવું કહેવાય છે. ઉદિત જે ઉદય થાય એમાં ઉદય થાય છે, જન્મે છે, બે રીતે કહેવાય. આમ પહેલા જન્મ કેમ સમજાવે છે? જેવી રીતે આકાશ અનેક ઘટાકાશના રૂપમાં જન્મતો હોય એ રીતે આ એક અદ્વિતીય પરમાત્મા અનેક જીવના રૂપમાં જન્મતો હોય છે. ચાલો એ તો ખરું, પણ ઘડા ક્યાંથી જન્મ્યા? આપ તો કહો છો ઘડા જન્મે ત્યારે બોલો ઘટાકાશ જન્મે, પણ ઘડા જ ક્યાંથી જન્મ્યા?
એ ઘડા પણ આકાશમાંથી જ જન્મ્યા. એક આકાશનું દ્રષ્ટાંતમાં કેવું છે કે ઘટાકાશ પણ આકાશમાંથી જન્મ્યું અને ઘડો પણ આકાશમાંથી જન્મ્યો. એ કેવી રીતે? આકાશાદ વાયુ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી અને પૃથ્વીમાંથી આ માટી, એમાંથી આ બધા ઘડાઓ બને. એટલે ઘડો જે છે એ પણ શામાંથી જન્મ્યો? આકાશમાંથી જ જન્મ્યો. આમ ઘડો પણ આકાશમાંથી જન્મ્યો અને ઘડાનો આકાશ પણ આકાશમાંથી જ જન્મ્યો. ઘડો એટલે શું? ઉપાધિ. ઘટાકાશ એટલે જીવ. અંતે ઘટાદે વચ્ચે સંઘાત. એ જ આકાશ પેલા આમ ઘડાના રૂપમાં પણ જન્મે અને ઘટાકાશના રૂપમાં જન્મે. એ જ પરમાત્મા આ સંઘાત કે ઉપાધિના રૂપમાં જન્મે અને પછી જીવના રૂપમાં જન્મે. જાતવ એતત નિદર્શનમ. આ જન્મ કેમ થાય છે એ તમારે સમજવું હોય. તમે એવો આગ્રહ રાખતા હોય કે જન્મ થાય જ છે, જે એવો આગ્રહ રાખતા હોય એટલે કે જન્મની પ્રક્રિયા આપણે જેને ઘડા કહીએ છીએ પણ શું છે? આકાશ જ છે. આકાશ જ વાયુ બની ગયો, એ વાયુ જ અગ્નિ બની ગયો, અગ્નિ જળ બની ગયું, જળ પૃથ્વી બની ગઈ અને પૃથ્વી એટલે અને તેથી જે પૃથ્વી આપણે કહીએ છીએ એ જ ઘડો બની ગયો. અને તેથી ખરેખર જેને ઘડો કહે છે શું છે? નક્કર આકાશ. જેમ આપણે જેને જળ કહીએ છીએ શું છે? પ્રવાહી વરાળ. અને જેને બરફ કહીએ છીએ શું છે? નક્કર વરાળ. આમ જેવી રીતે વરાળના જ આ ભિન્ન ભિન્ન વરાળની ભિન્ન અવસ્થાઓ છે. આમ વરાળ જળ બની ગયું અને વરાળ જ પછી બરફ બની ગયું. એટલે ધારો કે એક સ્થળ એવું હોય જ્યાં વરાળ હોય અને પાણી હોય અને બરફ હોય, બધું ભેગું હોય, ત્યારે ખરેખર એક જ વરાળની આ જેમ ભિન્ન ભિન્ન અવસ્થાઓ છે. અંતે એક જ આકાશની આ ભિન્ન ભિન્ન અવસ્થાઓ છે. એ જ આકાશનું સ્થૂળીકરણ થાય ત્યારે વાયુ બની જાય, વધારે સ્થૂળ થાય ત્યારે અગ્નિ બને, એથી વધારે સ્થૂળ થાય ત્યારે જળ બને, એથી વધારે સ્થૂળ થાય ત્યારે પૃથ્વી બને. આપણે જાણીએ જ છીએ આ જેને આપણે પૃથ્વીનો ગોળો કહીએ છીએ, પૃથ્વીનો પણ જન્મ જયારે થયો, સૂર્યમાં જયારે છૂટી પડી ત્યારે આકાશના રૂપમાં જ હતી. અંતેથી ધીમે ધીમે ઠંડી પડતા પડતા પછી કેવી બની? વાયુ બની ગઈ. એટલે કે વાયુ રૂપ બની ગઈ. પડી એટલે કેવી બની ગઈ? અગ્નિ રૂપ બની ગઈ. એથી વધારે ઠંડી પડી એટલે કેવી બની ગઈ? જળ રૂપ બની ગઈ, પ્રવાહી બની ગઈ. એથી વધારે ઠંડી પડતા શું? નક્કર બની ગઈ. અત્યારમાં પૃથ્વીના પેટામાં અગ્નિ છે અને એની પછી જળ પ્રવાહી પણ છે અને ઉપરની સપાટી પર અવકાશની એક આ સ્થૂળ નક્કર અવસ્થા છે. અને એ જ એમાંથી ઘડાઓ બન્યા હોવાને કારણે જેને ઘડો કહીએ છીએ એ ઘડાઓ પણ શું છે? એ અવકાશનું જ રૂપાંતર છે. જેના વૃક્ષ કહીએ પણ શું છે? એ પણ અવકાશનું જ રૂપાંતર. થાંભલો શું છે? અવકાશનું ત્રીજું રૂપાંતર. આ ટેબલ શું છે? અવકાશનું ચોથું રૂપાંતર. આ દેહ શું છે? અવકાશનું અન્ય રૂપાંતર. આમ જે કઈ બધી ઉપાધિઓ છે ખરેખર અવકાશના જ રૂપાંતર છે. અને જો જયારે ઉપાધિમાં રહેલું પેલું આકાશ પણ છે એ પણ અવકાશનું રૂપાંતર. જાતો એતત નિદર્શનમ. જન્મ માટે આ એક દ્રષ્ટાંત છે. બસ પરમાત્મા આ રીતે અનેક સંઘાત ઉપાધિ રૂપે અને પહેલો ચૈતન્ય જીવ રૂપે એ પરમાત્મા આ રીતે જન્મે છે. જે રીતે આકાશ ઘડા રૂપે અને ઘટાકાશ રૂપે છે. તમને કોઈ કોનો જન્મ થયો કે આકાશનો જન્મ ક્યારે થયો? તો આકાશમાં કશું મૂળભૂત પરિવર્તન થયું હોય ત્યારે આકાશનો જન્મ થયો કહેવાય. પણ આકાશનો એવો કોઈ જન્મ નથી. કેવો છે? જન્મની ત્યાં આગળ માત્ર ભ્રાંતિ છે. બસ એટલે જાતો એતત નિદર્શન. આ પ્રકારે જાતિ માટે જન્મ માટે આ દ્રષ્ટાંત આવે. બસ પછી એને ચલાવશે આગળ. જેમ વૈતથ્ય પ્રકરણની અંદર એક દ્રષ્ટાંત આવે સ્વપ્ન. વૈતથ્ય પ્રકરણમાં કે સિદ્ધ કરવું હોય એમાં કહ્યું ને કે હેતુ અને દ્રષ્ટાંત એમાં સિદ્ધ કર્યું. સિદ્ધ કરવા માટે હેતુ અને દ્રષ્ટાંત બે જોઈએ. અંતેથી એ હેતુ અને દ્રષ્ટાંતથી અમે સિદ્ધ કરવાના છે. આ પ્રકારની પ્રતિજ્ઞા તો કરી અને પહેલા દ્રષ્ટાંત આવે છે. એ જ કહ્યું શંકરાચાર્ય કે આ બધું અમે હેતુ દૃષ્ટાંતથી સિદ્ધ કરશું. પહેલા દૃષ્ટાંત આપે છે. હા, એ જ હવે જ કહેવાના છે હેતુ અને દૃષ્ટાંત. તો દૃષ્ટાંત આપે છે અને પછી બતાવશે કે કેવી રીતે આ દ્રષ્ટાંતથી આખું સમજાવશે. ક્યાંય કોઈ જન્મ નથી. જન્મનો આભાસ થતો હોવા છતાં પણ, જન્મનો અનુભવ થતો હોવા છતાં પણ ખરેખર કોઈ જન્મ કેમ નથી એમ સમજાવશો. યથા આકાશ વિભુત્વાદિ ધર્મ સ્વગત તાત્વિક ભેદવાન ન ભવતી. જેમ આકાશ ખરેખર કેવું છે? વ્યાપક છે, એમાં કોઈ અવયવ નથી. અંતેથી ઘટાકાશના રૂપમાં જણાતો હોવા છતાં પણ ખરેખર આકાશમાં કોઈ વિભાગ પડતા નથી. તથા પરમાત્મા વિશેષ અભાવાત. પરમાત્મા સર્વવ્યાપક હોવાને કારણે ખરેખર કોઈનો વિભાગ કરી ન શકે.
આકાશના કોઈ વિભાગ કરી જ ન શકે. આ દિવાલો આકાશનો વિભાગ ના કરી શકે. ભલે દિવાલો જાણે કે આકાશનો વિભાગ કરતો એમ જણાય, પણ આકાશના વિભાગ કરવાની દિવાલોમાં કોઈ સામર્થ્ય નથી, કારણ કે દિવાલ પોતે જ આકાશનું રૂપાંતર છે અને સ્થૂળ વસ્તુ સૂક્ષ્મ વિભાગ ન કરી શકે. અને તે રીતે આ દેહ જાણે આત્માનો વિભાગ કરતો એમ જણાય છે, છતાં પણ કોઈ પ્રકારનો વિભાગ નથી. યથાચ મહાકાશો ઘટાકાશાકારેણ પ્રતીયતે તથા પરમાત્મા નાનાવિધ જીવાકારેણ પ્રતીતિ ગોચરો ભવતિ ઇત્યર્થઃ. એક તો આકાશમાં વિભાગ ન થઈ શકે, અને છતાં પણ આકાશ જેમ અનેક ઘડાઓના ઘટાકાશના રૂપમાં જાણે પ્રતીત થાય છે, એમ પરમાત્મા કોઈ વિભાગ શક્ય નથી, અને છતાં વિભાગની પ્રતીતિ કેમ થાય છે? પ્રશ્ન એ છે કે જો આકાશના અવયવો નથી ને આકાશને તમે વિભાગ ન કરી શકો, આકાશને ખંડમાં ન વહેંચી શકતા હો, તો કેમ અમને અનેક ઘટાકાશની પ્રતીતિ થાય છે? એ ખાલી પ્રતીતિ છે, વાસ્તવિક નથી. તેથી ખરેખર નિરવયવ નિર્વિભક્ત અવિભક્ત આકાશ જેમ જાણે કે અનેક ઘડામાં વિભક્ત હોય એમ જણાય છે. અવિભક્તમ જ ભૂતેષુ વિભક્તમેવ ચ સ્થિતમ. ખરેખર અવિભક્ત હોવા છતાં પણ ભિન્ન ભિન્ન પ્રાણીઓમાં જાણે વિભક્ત થઈ ગયો હોય એમ જણાય છે. તે રીતે ખરેખર જે અવિભક્ત આકાશ છે અનેક ઘડાઓમાં જાણે વિભક્ત થયું એમ જણાય છે. અને તે રીતે એક જ પરમાત્મા અનેક ઉપાધિમાં જાણે વિભક્ત થઈ ગયો હોય પ્રતીતિ ગોચરો ભવતી, અર્થાત આ અનેકતાની શું છે? પ્રતીતિ છે. જે ઘડામાં રહેલી અનેકતાનો જેવી રીતે આકાશ પર આરોપ કરીને આપણે માની લઈએ છીએ કે અનેક ઘટાકાશ છે, ત્યાં ઉપાધિમાં રહેલી અનેકતાનો આત્મા પર આરોપ કરીને આપણે માની લઈએ છીએ કે આત્મા અનેક છે. યથા મૃદ સકાશાત ઘટાદયો જાયંતે सा પરમાત્મા એવો પૃથ્વ્યાદિ સંઘાતા કારણે જાયતે. જેમ માટીમાંથી અનેક ઘડાઓ બનતા હોય તે રીતે આ પરમાત્મા જ આવા બધા અનેક સંઘાત રૂપે જાણે કે જન્મ. ખરેખર માટીમાંથી ઘડો જન્મે ત્યારે માટીમાં કોઈ પરિણામ નથી આવતું, તેમ પરમાત્માથી અનેક આકારો જન્મતા હોય કોઈ પ્રકારના પરિણામ વગર. અંતેથી એ પણ જરા આત્મન. અંતેથી જો તમારે દ્રષ્ટાંત જોઈતું જ હોય કે જન્મ કેમ થાય છે, તો એના માટેનું આ દ્રષ્ટાંત છે. હવે આગળ સમજાવે છે શંકરાચાર્યજી 130માં પાના પર. અજાતિ બ્રહ્મ અકાર્પણ્યમ વક્ષ્યામિ ઇતિ યત પ્રતિજ્ઞાતમ તસિદ્ધ્યર્થમ હેતુમ દૃષ્ટાંતમ ચ વક્ષ્યામિ ઇત્યાહ. અતો વક્ષ્યામ્ય કાર્પણ્યમ. તેથી હું અકાર્પણ્ય નું વિવેચન કરીશ એમ જે કહ્યું. ઇતિયત પ્રતિજ્ઞાતમ, એ પ્રકારની પ્રતિજ્ઞા કરી. એ પ્રતિજ્ઞાની સિદ્ધિ ક્યારે થાય? જયારે આપણે હેતુ અને દૃષ્ટાંત આપીએ ત્યારે. તત્સિદ્ધ્યર્થમ હેતુમ દૃષ્ટાંતમ ચ વક્ષ્યામિ. એ મારી પ્રતિજ્ઞા કે અકાર્પણ્ય કે અજાતિ બ્રહ્મ છે, ક્યાંય જન્મ નથી, ક્યાંય વિભાગ નથી, ક્યાં વિષમતા, ક્યાંય વિભાગ નથી, એ જે હું સિદ્ધ કરવાનું છે, હવે હેતુ અને દૃષ્ટાંત સિદ્ધ કરીશ. એ રીતે એવું કહીને, એવું મનમાં કહીને દ્રષ્ટાંત આપે છે. અને પછી ઘણા બધા હેતુ આપશે. દ્રષ્ટાંત આપીને એ દ્રષ્ટાંતનો વિસ્તાર કરશે. જે કઈ પ્રશ્નો આપણા મનમાં બધા એક દ્રષ્ટાંતથી સમજાવશે. જેમ એક સ્વપ્નના દ્રષ્ટાંતથી જે કઈ પ્રશ્ન મિથ્યાત્વ વિશે જન્મે બધાનું નિરાકરણ કર્યું, એમ એક આ આકાશના દૃષ્ટાંતથી આપણામાં જે કઈ પ્રશ્નો જન્મે એ બધાનું નિરાકરણ કરશે. કે છે આગળ આ ભાષ્યમાં આત્મા પરહ હિ યસ્માત આકાશવત સૂક્ષ્મ નિરવયવઃ સર્વગતઃ તસ્માત આકાશવદુક્તઃ. આત્મા પરહ, આ પરમાત્મા હિ, કારણ કે આકાશવત, કારણ કે પરમાત્મા આકાશવત છે, આકાશ સમાન છે. ત્યાં વતનો અર્થ શું થયો? સમાન. આકાશ કયો છે? સૂક્ષ્મ નિરવયવ સર્વગત. આકાશ કયો છે? સૂક્ષ્મ છે. બધા જ પાંચે મહાભૂતોમાં આકાશ કયો છે? સૂક્ષ્મ. નિરવયવ અવયવ રહિત. સૂક્ષ્મ કોને કહેવાય? એટલે સર્વગત. જેની જેમ વ્યાપકતા વધારે તેમ સૂક્ષ્મતા વધારે, જેમ વ્યાપકતા ઓછી તેમ સૂક્ષ્મતા ઓછી. અને તેથી સૂક્ષ્મમાંથી સ્થૂળમાં જયારે રૂપાંતર થાય ત્યારે ધીમે ધીમે એની વ્યાપકતા ઓછી ને ઓછી થતી જાય. જો આકાશ કેવું છે? સર્વત્ર વ્યાપ્ત છે.
વાયુની વ્યાપકતા સર્વત્ર નથી. અગ્નિની વ્યાપકતા એથી પણ ઓછી છે, જળની વ્યાપકતા એથી પણ ઓછી છે, પૃથ્વીની વ્યાપકતા એથી પણ ઓછી છે. આમ જેમ જેમ સ્થૂળીકરણ થાય તેમ તેમ વ્યાપકતા ઓછી ને ઓછી થતી જાય અને જે સૂક્ષ્મ છે એ વધારે સૂક્ષ્મ છે, વધારે વ્યાપક છે. આકાશ સર્વ સૂક્ષ્મ માટે કેવું છે? સર્વગત. આકાશ સર્વત્ર વ્યાપ્ત છે. નિરવયવ અવયવ રહિત સર્વગત સૂક્ષ્મ આકાશ જેમ છે તે આત્મા પણ કેવો છે? નિરવયવ અવયવ રહિત સૂક્ષ્મ સૂક્ષ્માદિ સૂક્ષ્મ સર્વગત સર્વત્ર વ્યાપ્ત. તસ્માત આકાશ ઉક્ત અંતેથી આ આત્માને આકાશ સાથે સરખાવવામાં આવે છે. આકાશ પછી આગળ કહે છે જીવૈ ક્ષેત્રજ્ઞૈ ઘટાકાશૈ ઇવ ઘટાકાશતુલ્યૈ ઉદિતઃ ઉક્તઃ સૈવ આકાશ સમઃ પર આત્મા. જીવૈ ક્ષેત્રજ્ઞૈ ઘટાકાશૈ ઘટાકાશતુલ્યૈ ઉદિતઃ ઉક્તઃ. ઉદિતઃ શબ્દ ન કરે ઉક્તઃ. એ આત્મા આવી રીતે જેવી રીતે આકાશ અનેક ઘટાકાશના રૂપમાં જન્મતો હોય એ રીતે આત્મા પણ અનેક ક્ષેત્રજ્ઞ કે જીવના રૂપમાં જન્મે છે એમ કહેવાય છે. સૈવ આકાશ સમઃ પર આત્મા. એ આકાશ સમાન જે પરમાત્મા છે એ અનેક જીવના રૂપે જાણે કે જન્મે છે એમ કહેવાય છે. તો પછી ક્ષેત્રજ્ઞમ ભગવાન કહે છે ક્ષેત્રજ્ઞમ ચાપમામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. આ વસ્તુ એક જ પરમાત્મા અનેક ભાષી રહ્યો છે એ સમજાવવા માટે ઉપનિષદમાં પ્રવેશ શ્રુતિ પ્રવેશ સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર નામાની કૃત્વા અભિવદન યદાસ્તે. એટલે પરમાત્મા સર્વજ્ઞ પરમાત્માએ આ ભિન્ન ભિન્ન બધા નામ રૂપની રચના કરીને પછી એમાં પ્રવેશ કર્યો અને હવે અનેક નામ રૂપમાં એ વ્યવહાર કરી રહ્યો છે. ખરેખર જે વ્યવહાર કરી રહ્યો છે એક જ પરમાત્મા. સૈષ ઇહ પ્રવિષ્ટ આનખાગ્રેભ્ય. કે નખના અંત સુધી એને આ દેહમાં ન પ્રવેશ કર્યો હોય અને દરેક દેહમાં પ્રવેશ કરીને આત્મા જેને વિભક્ત થઈ ગયો હોય એટલે કે આ વિભક્ત આત્મા જ અનુભવ છે એને સમજાવે છે કે જેમ આ એક જ આકાશ અનેક ઘડાઓમાં વિભક્ત થઈ ગયું હોય અને એમ કહેવાય કે આકાશ ઘટાકાશ રૂપે જન્મ્યું એ રીતે આ પરમાત્મા અનેક જીવ રૂપે જન્મ્યું એમ કહેવાય છે. કોઈ એમ પૂછે કે કહેવાય છે એટલે જો શાસ્ત્ર એમ કહેતું તો સાચું જ હોવું જોઈએ. એનો અર્થ એ થયો કે શું ખરેખર આત્મા અનેક જીવ રૂપે જન્મેલો છે? તો કે નહીં. એટલે શંકરાચાર્યજી ઉદિતઃ નો અર્થ ઉક્ત કર્યા પછી બીજો અર્થ કરે છે. ઉદિતઃ નો અર્થ કેવો છે? તો કે ઉદ્ભૂત ઉત્પન્ન એવો અર્થ કરે છે. એટલે કે છે આગળ અથવા ઘટાકાશૈ યથા આકાશ ઉદિતઃ ઉત્પન્ન તથા પરઃ જીવાત્મભિઃ ઉત્પન્ન જીવાત્મના પરસ્માत् આત્મનઃ उत्पत्तिः या श्रूयते वेदान्तेषु महाकाशात् घटाकाशोत्पत्ति समान न परमार्थतः इत्यभिप्रायः. अथवा एम समझो कि घटाकाश ही यथा आकाश उदित उत्पन्न ઘટાકાશ એટલે ઘટાકાશના રૂપમાં જેવી રીતે જાણે કે આકાશ ઉત્પન્ન થતું હોય છે. ઉદિત ઉક્ત એટલે કે એમ કહેવાય છે કે આકાશ ઘટાકાશ રૂપે જન્મે છે અથવા જેવી રીતે આકાશ ઘટાકાશના રૂપમાં જાણે કે જન્મતો હોય છે તથા તેવી રીતે પર એટલે કે પરમાત્મા જીવાત્મા ભી ઉત્પન્ન. એ પરમાત્મા જાણે કે અનેક જીવના રૂપમાં ન ઉત્પન્ન થતો હોય એટલે કે જીવાત્મનામ પરસ્માદ આત્મા ઉત્પત્તિ શ્રૂયતે. આમ શ્રુતિ અનેક દ્રષ્ટાંતોથી સમજાવતી હોય છે કે જેવી રીતે એક અગ્નિમાંથી અનેક તણખાઓ ઝરતા હોય તે રીતે એક પરમાત્માથી અનેક આત્માની ઉત્પત્તિ થઈ અને આ રીતે
જેવી રીતે શ્રુતિની અંદર અનેક જીવની ઉત્પત્તિનું જે શ્રવણ આપણે કરીએ છીએ, શ્રુતિ જાણે કે પોતાના શબ્દોમાં કહેતી હોય, એ પણ વેદાંતેષુ યા શ્રૂયતે સા મહાકાશાત ઘટાકાશોત્પત્તિ સમા. અંતે એક મહાકાશમાંથી જેમ ઘટાકાશની જન્મ ઉત્પત્તિ થાય એવી જે છે, અર્થાત કોઈ વાસ્તવિક ઉત્પત્તિ નથી. ન પરમાર્થતઃ ઇતિ અભિપ્રાય. ખરેખર આકાશમાં વિભાગ થતા નથી, વિભાગ થતા જણાતા હોવા છતાં ઘડો ખરેખર આકાશમાં વિભાગ ન કરી શકે. ઘડાની પણ પાર આકાશ હોય છે, એમ હોવાને કારણે ઘડો જે સ્થૂળ છે એ સૂક્ષ્મ આકાશમાં વિભાગ ઉત્પન્ન કરતો જણાતો હોવા છતાં પણ વાસ્તવમાં ઉત્પન્ન કરતો નથી. અંતે રીતે આ સંઘાત પણ પરમાત્મામાં કે ચેતનમાં જેને અનેક વિભાગ ઉત્પન્ન કરતું જણાતું હોવા છતાં પણ વાસ્તવમાં કોઈ વિભાગ નથી. ન પરમાર્થતઃ ઇતિ અભિપ્રાય. પછી આગળ કહે છે કે તો પછી આ ઉપાધિનો જન્મ ક્યાંથી થયો? એવું થયું એનો અર્થ કે જેમ ઘડો અને ઘટાકાશ બે ભિન્ન ભિન્ન છે, તે રીતે અંદર ચૈતન્ય અને ઉપાધિ ભિન્ન ભિન્ન છે. એવું તો કે નહીં, ઘડો અને ઘટાકાશ પણ ભિન્ન નથી. કે જેને ઘડો કહીએ છીએ પણ આકાશમાંથી જ જન્મેલો છે. અંતે રીતે જેને ઉપાધિ કહીએ છીએ પણ એ જ પરમાત્માથી જન્મેલું છે. એ આગળ સમજાવે છે. તસ્માદેવ આકાશાત ઘટાદયઃ સંઘાતાઃ યથા ઉત્પદ્યન્તે એવં આકાશસ્થાનીયાત પરમાત્મનઃ પૃથિવ્યાદિભૂત સંઘાતાઃ આધ્યાત્મિકાશ્ચ કાર્યકરણલક્ષણાઃ રજ્જુ સર્પવત વિકલ્પિતા જાયન્તે અતઃ ઉચ્યતે ઘટાદિવચ્ચ સંઘાતૈઃ ઉદિતઃ ઇતિ. તસ્માદેવ આકાશાત, એ જ આકાશમાંથી, જે આકાશમાંથી અનેક ઘટાકાશની ઉત્પત્તિ થઈ એમ કહેવાય છે, તે જ આકાશમાંથી. તસ્માદેવ આકાશાત ઘટાદયઃ સંઘાતાઃ યથા ઉત્પદ્યન્તે, એ જ આકાશમાંથી વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી આ બધા ક્રમથી જેવી રીતે આપણે જેને ઘટક, જેને ઘડો કહીએ છીએ, ઘડાની જેમ ઉત્પત્તિ થાય છે. એવમ આકાશ સ્થાનીયાત પરમાત્મનઃ પૃથિવ્યાદિભૂત સંઘાતાઃ ઉત્પદ્યન્તે જાયન્તે. અંતે જ રીતે પરમાત્માથી આવી રીતે જ આપણા વૈજ્ઞાનિક પણ કહે છે આજે કે જેને આપણે નક્કર પદાર્થ કહીએ છીએ એ વાસ્તવમાં એ ઉર્જાના તરંગો છે. જેને ઉર્જા સૂક્ષ્મ કહેવામાં આવે છે, એ જ ખરેખર તરંગાયમાન થઈને આ નક્કર પદાર્થ રૂપે ભાસતું હોય છે. અને જેને આપણે નક્કર પદાર્થ કહીએ છીએ એ ખરેખર ઉર્જાનો એક આભાસ જ છે. એ વૈજ્ઞાનિકો હવે તો આપણે બતાવ્યું જ છે. બસ એ ઉર્જાને જરા આગળ લઈ જઈએ તો એ ઉર્જા એટલે ચૈતન્ય કે પરમાત્મા. અને એ જ પરમાત્મા જેને કે સ્પંદિત ન થતો હોય. ખરેખર પરમાત્મા કોઈ સ્પંદન નથી. વૈજ્ઞાનિકો એમ માને કે ઉર્જામાં સ્પંદન થઈને એ આ એટલે ઉર્જાનું સ્પંદન થઈને નક્કર પદાર્થ બન્યા, એટલે એને પરિણામી ઉપાદાનના કારણે કહેવામાં આવે. આપણે તો શું કહે છે, પરમાત્મા કોઈ સ્પંદન નથી, પણ જાણે કે સ્પંદન થતું હોય એ રીતે એ પરમાત્મા જ આ નક્કર જગત રૂપે, સ્થૂળ જગત રૂપે ભાસી રહ્યો છે. અને કોઈ સ્પંદન નથી. ખરેખર તો જેમ રજ્જુ સર્પરૂપે ભાસે છે, અધ્યારોપ છે, તે આ જગતનો અધ્યારોપ. સ્પંદન ક્યાં છે? મનમાં સ્પંદન છે. આ મન કે માયા છે એ ખરેખર જગતનું પરિણામી ઉપાદાન કારણ છે. એટલે માયામાં અનેક સ્પંદનો થઈને આ જગતની ઉત્પત્તિ થાય છે. પણ માયા પોતે કેવી છે? અધ્યારોપ થવાના કારણે પરમાત્મા કોઈ પ્રકારનું સ્પંદન પણ નથી. માત્ર સન્નિધિ માત્રથી આ બધો આભાસ કે દેખાવ ઉત્પન્ન થાય છે. એવમ આકાશ સ્થાનીયાત પરમાત્મા. અને એ રીતે પરમાત્મા જે આકાશ સ્થાની છે દ્રષ્ટાંતમાં પૃથિવ્યાદિભૂત સંઘાતા, આમ બધા આદિભૌતિક પૃથ્વી વગેરે આ પંચમહાભૂત આધ્યાત્મિકાશ્ચ કાર્યકરણ લક્ષણા સંઘાતા. અને આપણે વ્યક્તિગત ઉપાધિ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો સંઘાત એ પણ જે પંચમહાભૂતમાંથી બનો તે પણ રજ્જુ સર્પવત વિકલ્પિતા જાયન્તે. રજ્જુમાંથી જેમ સર્પનો જન્મ થાય તે જ રીતે આ સમગ્ર જગતનો એ રીતે જ જન્મ થાય છે. અતઃ ઉચ્યતે આકાશવત ઘટાદિકારણત્વાત ઉચ્યતે ઘટાદિવચ્ચ સંઘાત ઉદિત. અંતથી કહેવામાં છે કે પરમાત્મા અનેક નામ રૂપની ઉપાધિ રૂપે પણ જન્મેલો છે, અને એ ઉપાધિમાં ઉપહિત થયેલા ચૈતન્ય રૂપે પણ જન્મ્યો છે. જેમ એક જ આકાશ ઘડાવ રૂપે પણ જન્મ્યું છે, અને ઘડાથી મર્યાદિત ઘટાકાશ રૂપે પણ જન્મ્યું છે, અને એક જ પરમાત્મા આ નામ રૂપની ઉપાધિ રૂપે પણ જન્મ્યો છે પંચમહાભૂતના વિકાર દ્વારા.
અને સાથે સાથે એ ઉપાધિમાં જે મર્યાદિત જણાતો ચૈતન્ય છે, ક્ષેત્રજ્ઞ, એ રૂપે પણ જન્મેલો છે. જન્મેલો એ રૂપે ભાષે છે. એક જ આકાશ એમ ઘડા રૂપે ભાષે છે અને ઘટાકાશ રૂપે ભાષે છે. અંતે એક જ પરમાત્મા આ દેહ રૂપે ભાષે છે અને દેહમાં મર્યાદિત ચૈતન્ય રૂપે ભાષે છે. આકાશસ્ય અવકાશ પ્રદાનેન ઘટાદ ઉત્પત્તૌ કારણત્વમ નિર્વિકારસ્ય દુષ્ટમિતિ દ્રષ્ટવ્યમ. આકાશ ખરેખર તો આ ઘડાઓને અવકાશ પ્રદાન કરીને જાણે કે જન્મ્યું હોય એમ જણાય છે. અંતે રીતે પરમાત્માનો જન્મ છે. અંતેથી છેલ્લા વાક્યમાં કહે છે, યદા મંદ બુદ્ધિમ પ્રતિપિપાદયિષયા શ્રુત્યા આત્મનઃ જાતિઃ ઉચ્યતે જીવાદીનાં તદા જાતૌ ઉપગમ્યમાનાયાં એતન્નિદર્શનં દૃષ્ટાन्तઃ યથા ઉદિતાકાશવત ઇત્યાદિ. યથોદિત આકાશવત ઇત્યાદિ. યદા મંદ બુદ્ધિમ પ્રતિપિપાદયિષયા શ્રુત્યા આત્મનઃ જાતિ ઉચ્યતે. એમ તો ઘણીવાર ઉપનિષદની અંદર જ જાણે જન્મની મળી બહુ પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવે છે. ઘણા બધા ઉપનિષદની અંદર સૃષ્ટિની પ્રક્રિયાનું લાંબુ વર્ણન કરવામાં આવે છે. તો જો ખરેખર સૃષ્ટિ હોય જ નહીં તો શા માટે ઉપનિષદ આટલા બધા વિસ્તારથી સૃષ્ટિનું વર્ણન કરતું હશે? યદા મંદ બુદ્ધિમ પ્રતિપિપાદે, એ બધા આગળ સમજાવે છે જો કે પોતે જ. પણ સર્વમ ખલુઇદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ જ છે સમજાવવા માટે એમ કે છે કે આકાશમાં બ્રહ્મ જે આત્મા છે એમાંથી આકાશમાં જન્મ થયો, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અને જે બ્રહ્મ છે એ જ આત્મા છે, એ જ આકાશ છે, એ જ વાયુ છે, એ જ અગ્નિ છે, એ જ જળ છે, એ જ પૃથ્વી છે, એ જ આ વનસ્પતિ, એ જ આહાર છે, એ જ આ પુરુષ છે. અને જે કઈ છે બ્રહ્મ જે સમજાવવા માટે જેવી રીતે એક જ સુવર્ણ પેલા તો કે એમાંથી જ આપણે એક તાર બનાવ્યો હોય, તારમાંથી પછી કટકા બનાવે, એમાંથી પછી નાની નાની બધા ગોળ બનાવે રિંગ, એમાંથી જ આપણે જેવી રીતે ચેઇન બનાવે. એમ એક જ સુવર્ણ અનેક અવસ્થાઓમાંથી પસાર થતું જાણે કે આ ચેઇન બની ગયો, એમ જાણે કે એક જ પરમાત્મા અનેક અવસ્થાઓથી પસાર થઈને આ જગત બની ગયો. અને જે ચેઇન છે સુવર્ણ છે, તેમ જે જગત છે બ્રહ્મ છે, માત્ર એ સમજાવવા માટે સૃષ્ટિની પ્રક્રિયા છે. અંતેથી ઉપનિષદની અંદર સર્જનનું વિગતવાર વર્ણન કરવામાં આવતું હોય છે, વિસ્તૃત વર્ણન કરવામાં આવતું હોય છે અને ભિન્ન ભિન્ન રૂપે વર્ણન કરવામાં આવતું હોય છે. એક જ કારણ છે, યદા મંદ બુદ્ધિમ પ્રતિપિપાદયિષયા. આ મંદ બુદ્ધિ મનુષ્ય કેવી રીતે સમજી શકે એવી ઈચ્છા ધરાવનારી શ્રુતિ. આત્મન શ્રુત્યા આત્મન જાતિ ઉચ્યતે. એમ કે સો કામયત બહુશ્યામ પ્રજાયેતિ સ તપોતપ્યત સતપસ્તપ્ત્વા ઇદગુમ સર્વમ અસૃજત. આમ તૈત્રીય ઉપનિષદ કે પરમાત્માએ વિચાર કર્યો, કામના કરી કે હું બહુ બની જવું અને અનેક રૂપે જન્મું. એ બધું જે કહેવામાં આવે છે માત્ર મંદ બુદ્ધિને સમજાવવા માટે છે. કારણ કે આમ મંદ બુદ્ધિ સમજી ન શકે કે આ ભાઈ મિથ્યા અને સત્ય એનો ભેદ ન સમજી શકતા હોવાના કારણે જાણે કે કથા કહેવામાં આવે છે. અંતેથી આપણે જયારે સિદ્ધાંત સરળ ન સમજી શકીએ ત્યારે કથા રૂપમાં વિસ્તાર કહેવામાં આવે ત્યારે આપણે સમજી શકીએ. અંતે રીતે ઉપનિષદોની અંદર પણ આ સૃષ્ટિની અનેક પ્રકારની કથા કહેવામાં આવે છે. જાતો ઉપગમ્યમાનાયા. અંતેથી આ જાતિને આપણે જો સ્વીકારી લઈએ કે જાતિ છે, અને પૂછે કે કેમ આ જગત છે, કેમ એનો જન્મ થયો, એવું જયારે શિષ્ય પૂછે ગમે તે જ મને સમજાવો કે આ જગત જન્મ્યું છે કેવી રીતે. અને ત્યાર પછી જે આચાર્ય હોય બધી કથા કહેતા હોય છે કે આ રીતે જગતનો જન્મ થયો. એતદ નિદર્શનમ એતદ દૃષ્ટાંત. અંતેથી આ એક આકાશનું દૃષ્ટાંત છે, એ જ દૃષ્ટાંત છે જે આ આત્માનો અનેક જીવ રૂપે અને આત્માનો અનેક સંઘાત રૂપે જન્મ છે એ સમજાવવા માટે આ એક આકાશનું દૃષ્ટાંત છે. કહેવાનો ભાવ એ છે કે આ અદ્વૈત આત્મા એ સૃષ્ટિથી વિરુદ્ધ નથી. એટલે કે સૃષ્ટિ થતી જણાતી હોવા છતાં પણ ખરેખર એની અદ્વિતીયતામાં કોઈ આંચ નથી આવતી. તેનો ભાવ એ છે જેવી રીતે અનેક ઘટાકાશમાં વહેંચાઈ ગયું હોવા છતાં પણ આત્માની નિર્વયતામાં કે એકતામાં જેમ આંચ આવતી નથી, અથવા અનેક ઘડાના રૂપમાં પરિણત થયું જણાતું હોવા છતાં પણ ખરેખર આકાશમાં કોઈ પરિણામ નથી. અને તે જ રીતે અનેક જગ્યાએ સૃષ્ટિ કે સર્જન દેખાતું હોવા છતાં પણ આત્માની
અજન્માપણામાં કે નિરવયપણામાં કે વાસ્તવમાં નિર્વિકારપણામાં અદ્વિતીયત્વમાં કોઈ આંચ નથી આવતી એ સમજાવવા માટે આ દ્રષ્ટાંત આપ્યું. તો હવે ઉદય જે થાય છે એમાં તો કોઈ પ્રકારનો વિરોધ નથી, પણ અસ્ત જયારે થાય સમગ્ર પ્રલય થઈ જાય ત્યારે કોઈ અદ્વિતીયતામાં વિરોધ છે તો કે એમાં વિરોધ નથી. એ ચોથા શ્લોકથી સમજાવે છે. ઘટાદિષુ પ્રલીનેષુ ઘટાકાશાદયો યથા આકાશે સંપ્રલીયન્તે તદ્વજ્જીવા ઇહાત્મની. તો જેમ અનેક ઘટાકાશનો આકાશનો જન્મ થાય ત્યારે પણ આકાશમાં કોઈ સદ્વિતીયતા આવતી નથી કે વિકાર આવતો નથી કે આકાશના અદ્વિતીયત્વમાં જેમ કોઈ હાનિ નથી આવતી. અંતે તે અનેક ઘડાનો આકાશમાં જયારે લય થઈ જાય ત્યારે પણ આકાશની અદ્વિતીયતામાં કોઈ આંચ આવતી નથી. ઘટાદિષુ પ્રલયનેષુ અનેક બધા ઘડાઓ જયારે તૂટી જાય ત્યારે યથા ઘટાકાશાદય આકાશે સંપ્રલીયન્તે અનેક જે ઘટાકાશ હતા જેમ મહાકાશમાં વિલીન થઈ જાય છે. તો ખરેખર વિલીન થવાની કે પ્રક્રિયા ન થાય છે કે પેલા ઘટાકાશ હતા અને વિલીન થઈ ગયા એવું નથી, પણ જે રીતે ઘટાકાશનો જન્મ હતો એ જ રીતે વિલય થાય છે. ઘટાકાશનો જન્મ કેવો હતો? માત્ર આભાસ હતો, અને ઘટાકાશનો વિલય પણ શું છે? આભાસ જ છે. જન્મ ખરેખર કોનો થયો? ઘડાનો થયો. આમ ઘડાનો જન્મ થયો અને સાથે સાથે આપણે એ ઘડાના જન્મનો આકાશ પર આરોપ કરીને કહીએ છીએ કે ઘટાકાશનો જન્મ થયો. અને તે રીતે વિલયમાં કોણ થાય છે? ઘડાનો જ વિલય થાય, અને એ વિલયનો આરોપ આકાશ પર કરીને કહે છે કે ઘટાકાશનો વિલય થયો. તદ્વત જીવા ઇહ આત્મની. અંતે રીતે ખરેખર આ દેહ ઇન્દ્રિય સંઘાતનો જન્મ થાય, આપણે એમ કહીએ કે આત્માનો જન્મ થયો, અને આ સંઘાતનો વિલય થાય આપણે કહીએ કે આત્માનો વિલય થયો. આત્માનો જન્મ પણ નથી, વિલય પણ નથી. જેમ આકાશનો જન્મ પણ નથી અને વિલય પણ નથી. જન્મ પણ એક આભાસ છે. એ ઘડાના જન્મને કારણે અધ્યારોપિત આકાશનો જન્મ છે. આ વિલય પણ શું છે? અધ્યારોપિત છે, કારણ કે ઘડાનો જે વિલય છે એનો અધ્યારોપ આકાશ પર જેમ કરવામાં આવે છે. અંતે રીતે આત્મામાં પણ જન્મ વાસ્તવિક જન્મ નથી, વાસ્તવિક લય પણ નથી. કોઈને એમ કહેતા જન્મ તો થતો પણ આત્મા લીન થઈ જતો તો તકલીફ તો થાય જ ને, તો કે લીન પણ થતો નથી અને જન્મ તો પણ નથી. એ જ વસ્તુ કહે છે આ હાસ્યમાં કહે છે યથા ઘટાદિ ઉત્પત્ત્યા ઘટાકાશાદિ ઉત્પત્તિઃ યથા ચ ઘટાદિ પ્રલયે ઘટાકાશાદિ પ્રલયઃ તદ્વત દેહાદિ સંઘાતોત્પત્ત્યા જીવોત્પત્તિઃ તત્પ્રલયે ચ જીવાનાં ઇહ આત્મનિ પ્રલયઃ ન સ્વતઃ ઇત્યર્થઃ. યથા ઘટાદિ ઉત્પત્ત્યા ઘટાકાશાદિ ઉત્પત્તિ. જેમ ઘડાઓ અને બીજા બધા એવા પાત્રોનો જન્મ થાય ત્યારે ઘટાકાશ વગેરે એવા આકાશનો જાણે કે જન્મ થતો હોય. યથા ઘટાદિ પ્રલય ઘટાકાશાદિ પ્રલય. અને પછી ઘડાનો એટલે કે એ સંઘાતનો પ્રલય થવા જાણે કે ઘટાકાશનો પ્રલય એવો ભાસ થાય છે આપણને, કારણ કે એકના ધર્મનો આરોપ બીજા પર થતો હોય છે. ટુકડા કોણ થઈ ગયા? ઘડાના થઈ ગયા. આપણે મને કે આકાશના ટુકડા થઈ ગયા. ઘડાને એક સ્થળે બીજા સ્થળે લઈ જવામાં આવે તો આપણે કે આકાશ એક સ્થળે બીજા સ્થળે ગયું. ખરેખર આકાશમાં કોઈ ગતિ નથી. ઘડાનો જન્મ થાય ત્યારે આકાશનો જન્મ થાય માનીએ, આકાશમાં જન્મ નથી. ઘડાનો લય થાય ત્યારે આકાશનો લય થાય માનીએ, આકાશમાં કોઈ લય નથી. આમ ઘડામાં થતી પ્રક્રિયાઓનો આકાશ પર આરોપ કરીને આપણે એમ માનીએ કે આકાશમાં બધી પ્રક્રિયાઓ થઈ રહી હોય. અંતે રીતે આ ઉપાધિમાં થતી પ્રક્રિયાઓનો આત્મા પર આરોપ કરીને માનવામાં આવે છે કે આત્મામાં પ્રક્રિયાઓ થઈ રહી છે. તદ્વત દેહાદિ સંઘાતોત્પત્ત્યા જીવોત્પત્તિ. અંતે રીતે આ દેહ વગેરે સંઘાતની ઉત્પત્તિથી જીવની ઉત્પત્તિ છે. તત્પ્રલય છે જીવાનામ ઇહ આત્મની પ્રલય. અને આ દેહનો પ્રલય થઈ જાય ત્યારે આત્મામાં આ જાણે કે ચૈતન્ય એટલે જીવનો પ્રલય થઈ ગયો એમ કહીએ. ન સ્વતઃ ઇત્યર્થ. વાસ્તવમાં કોઈ દેહનો પ્રલય થતો નથી. ખરેખર તો થઈ જાય તો બહુ સારું. આ એક દેહનો પ્રલય થઈ જાય, પ્રલય થતો હોય તો વાંધો નથી, પણ બીજા દેહનો જન્મ થાય છે. એટલે એ કહે છે કે દેહના પ્રલયથી જાણે કે જીવાત્માનો પ્રલય થઈ ગયો. વાત તો બરોબર નથી.
તથા જીવાનામ એ આત્મની પ્રલય ન સ્વતઃ ઇત્યર્થ. અંતે રીતે આ જીવોનો આત્મા પ્રલય થઈ જાય છે, વાસ્તવિક નહીં થતો. ખરેખર આ દેહના પ્રલયથી જીવનો પ્રલય થઈ જાય તો બહુ સારું, પણ દેહના પ્રલયથી જીવનો પ્રલય થતો નથી. દેહનો પ્રલય થાય તો નવો દેહ ઉત્પન્ન થાય છે. અને તો કેમ અહીંયા કહેવા છે કે દેહના પ્રલયથી જીવનો પ્રલય થઈ જાય છે? આમાં દેહનો પ્રલય અર્થાત દેહમાં આત્મબુદ્ધિનો પ્રલય, ખરેખર તો દેહાભિમાનનો પ્રલય. બાકી કશી વસ્તુનો પ્રલય થાય જ નહીં. રજ્જુનો પ્રલય ના થાય, સર્પનો જ પ્રલય, મિથ્યાનો જ પ્રલય થઈ શકે. જે વાસ્તવમાં કલ્પિત છે એનો જ પ્રલય થાય. અંતે રીતે આ દેહનો પ્રલય ન થાય તો પણ દેહાત્મ બુદ્ધિનો પ્રલય થાય. એટલે જીવ આત્મામાં સમાઈ ગયો. કેવી રીતે? જીવ ખરેખર પેલો ઘટાકાશ જેવો હતો, ઘટાકાશ જેમ આકાશમાં સમાઈ ગયું. કારણ કે આભાસને કારણે, આભાસ એટલે ઉત્પત્તિનો. અંતે રીતે હું જીવ છું એ જે ભ્રમ છે, એ ભ્રમનો નાશ થયો, એનું નામ જ આ જીવનો આત્મામાં પ્રલય થયો. બીજો કોઈ જીવનો આત્મા પ્રલય નથી. જો આ દેહ ખરેખર જીવને આત્માથી ભિન્ન રાખતો હોત તો પ્રશ્ન ઉપસ્થિત થાત ને પ્રલયનો. પણ દેહ છે ત્યારે પણ આત્મા ખરેખર વિભક્ત ન થયો હોવાને કારણે દેહમાં અહમનું અભિમાન એ જ આત્માને વિભક્ત કરનારું હોવાને કારણે એ અભિમાનનો પ્રલય એટલે આ જીવનો આત્મામાં પ્રલય. એ અભિમાનનો ઉદય એટલે આ જીવનો ઉદય, અને અભિમાનનો પ્રલય એટલે કે જીવનો પ્રલય. બસ આવું જ સમજવાનું. આ દેહની અંદર અભિમાનનો ઉદય એટલે કે જીવનો જન્મ, અને દેહમાં અભિમાનનો નાશ એટલે કે જીવનો પણ નાશ.